છે તમારું લેટ્સ ટેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર. ચલો, કેમ છો બધા? મજામાં ને? જય હિન્દ. તો બધું ક્લિયર છે? જોવો તો પેલા. જય હિન્દ, જય હિન્દ. ગુડ ઇવનિંગ. જય હિન્દ, જય માતાજી, જય ભારત. ચલો, ઓલ ક્લિયર? અવાજ મારો ક્લિયર આવે છે? સારું, ચલો. હા, શરૂઆત કરી દઈએ. તમારે મેક્સિમમ શેર કરી દેવાનું છે તમારા ગ્રુપમાં, તમારા વોટ્સઅપ સ્ટેટસમાં ચડાવી દેવાની છે લિંક. બરાબર, હું તમારા માટે આખા દિવસના લેક્ચર પછી 10 વાગે લઈ આવતો હોય તો તમે એટલું કરી શકો ને. તો ઇન્ડિયન પોલિટી જે આપણે રેગ્યુલર ભણીએ છીએ સોમવારથી લઈને ગુરુવાર સુધી દરરોજ રાત્રે 10 વાગે લેટ્સ ટેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ઉપર એ જ રીતનો કન્ટિન્યુ લેક્ચર છે. આજે લોકસભાનું આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે એ રાજ્યસભા કમ્પ્લીટ કર્યું. બરોબર, આજે જે ભણવાનું છે લોકસભા. ઓકે, તો લોકસભા જે છે, લોકસભા ગૃહ વિશે આપણે ડિટેલમાં પૂરેપૂરી માહિતી લેશું કે લોકસભા ગૃહ સેના શું છે, એનું કાર્ય શું છે, એની વિશેષતાઓ શું છે, એની મર્યાદાઓ શું છે. ઓકે, પેલા 4.5 વર્ષથી ભણાવું છું ઇન્ડિયન પોલિટી કરંટ અફેર્સ. આઈઆર મારો સબ્જેક્ટ છે અને ઝાલા 10 મારો કોડ છે. જો તમે સબસ્ક્રિપ્શન લેતા હોય તો આ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. અનએકેડમી જે ભારતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે, જે તમને આટલી એક સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઘરે બેઠા તૈયારી કરી શકો છો. એક રિવોલ્યુશન કહેવાય ને ઓનલાઈન એજ્યુકેશનનું. ઓનલાઈન એજ્યુકેશનનું રિવોલ્યુશન કહેવાય. તમે ઘરે બેઠા તૈયારી કરી શકશો. તો આપણે આવું ક્યારેય વિચાર્યું નહોતું તો હું ઘરે બેઠા ભણાવીશ, તમે ઘરે બેઠા ભણી શકશો. બરોબર, તો આ ક્રાંતિ છે, બીજું શું હોય. એમાં તમે એપ્લિકેશનની અંદર બધા કોર્સ એક્સેસ કરી શકો છો. ટોપ એજ્યુકેટર તમને પ્રિપેરેશન કરાવતા હશે, ડાઉટ ક્લિયરિંગ સેશન હશે, સિલેબસ આખો કમ્પ્લીટ કરાવવામાં આવશે. બરોબર, રેગ્યુલર ડાઉટ સેશન હશે, લાઈવ ટેસ્ટ હોય છે, સ્ટડી મટીરિયલ હોય છે, આન્સર રાઇટિંગ હશે, મેન્ટરશિપ ગાઈડન્સ તમને મળતું હોય છે. શિક્ષા નામની એક ટેલેન્ટ હન્ટ એક્ઝામનું આયોજન થયું છે જે બિન સચિવાલય માટે છે. 23 તારીખે સવારના 10 વાગે. જો તમારો એમાં 1 થી 3 માં કોઈ રેન્ક આવે છે તો તમને સ્કોલરશિપ મળશે અને આ ફ્રી ટેસ્ટ જ છે. ફર્સ્ટ ટાઈમ તમે યુઝર હોય તો તમારે કોડ યુઝ કરવાનો છે ઝાલા 10, ZALA 10. એમાં તમે ફ્રીમાં એનરોલ કરી શકશો. અને આ જે ટેસ્ટ છે પ્લસ વાળા માટે છે. એ 23 તારીખે 1 વાગે કોન્સ્ટેબલની અને બીજી 24 તારીખે 1 વાગે જીપીએસસીની ટેસ્ટ છે, એ પ્લસ વાળા માટે છે. બીજું 18 તારીખથી એક બેચ શરૂ થઈ ગઈ, પ્રગતિ કોમ્પ્રિહેન્સિવ ફોર બિન સચિવાલય, અને જીપીએસસીની એક બેચ શરૂ થાય છે 20 તારીખથી, જે તમે એનરોલ કરી શકો છો. 25 તારીખથી એક બીજી બેચ શરૂ થાય છે જે પ્રહાર નામની પીએસઆઈની એએસઆઈની પ્રિલિમ્સ બેચ છે. અને કોમ્પ્રિહેન્સિવ કોર્સ ફોર હેડ ક્લાર્ક 27 તારીખથી શરૂ થાય છે. આ બધી જ બેચમાં તમે એનરોલ કરી શકો છો. જીપીએસસીની તૈયારી કરતા હોય બિન સચિવાલયની જીપીએસસીની, તો તમને ખબર છે ફોર્મે ભરાય છે, 183 જગ્યા આવી. અને દાસા સરે કીધું કે હજી આમાં જગ્યા વધશે. બિન સચિવાલયની પણ ડિસેમ્બરમાં અથવા તો જાન્યુઆરીમાં એક્ઝામ આવી જશે, જેની 5000 આજુબાજુ જગ્યા છે. પીએસઆઈની, એએસઆઈની, તલાટીની, તમે કોઈ પણ તૈયારી કરતા હોય, તલાટીનું ને પંચાયત વિભાગની 16,000 જગ્યાઓ આવે છે. પંચાયત વિભાગની. બરોબર, તો આ બધી તમે તૈયારી કરવી હોય તો તમે આ રીતનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો, જેમાં 1 મહિનાના 1699 હોય છે. પણ જો તમે 24 મહિનાનું લ્યો તો તમને બેનિફિટ એ થાય કે તમને 10,199 વાળું ઝાલા 10 કોડ યુઝ કરશો તો તમને 9,179 માં પડશે. 9,179 માં તમને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન મળે છે. અને એ તમે તમારા ઘરે બેઠા બેઠા લેક્ચર જોઈ શકશો. ઓકે, અને બીજું ખાસ પ્લસ વાળા માટે, પ્લસ નો મારો કોર્સ ચાલુ છે, એમાં 4 સેશન કમ્પ્લીટ કર્યા. આજે સિટીઝનશીપ નો લેક્ચર હતો, એમાં અગેન હવે બીજો લેક્ચર પાછો શુક્રવારે હશે. 4 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે, 4 સેશન જેને તમે કહેશો. એટલે ટોટલ આપણે 8 કલાકનું કમ્પ્લીટ કર્યું છે. હજી 52 કલાક ભણવાનું બાકી છે. ટોટલ 60 કલાકનો પ્લસ કોર્સ છે. અને 10 કલાક પહેલા ગયા મહિને ભણાવી હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એટલે 70 કલાકનો પ્લસ કોર્સ, જેમાં કાંઈ બાકી રહેવાનું નથી.
એ 14 તારીખથી શરૂ થશે એટલે થઈ ગયો છે. ઓકે, અને બીજું કાલની એક જાહેરાત મહત્વની, કાલે સાંજે 7:30, કાલે જ કહું છું, કાલે એટલે વેનસડે છે, કાલે જ તે બુધવારે રાત્રે આવી જવાનું છે સાંજે 7:30, અને બીજો 9:30, તેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ અમેન્ડમેન્ટ જે છે એ હું કરાવવાનો છું. ઓકે, તો કાલે આ 2 તારીખ અને ટાઈમ ભૂલતા નહીં, બધા જ એનરોલ કરી દેજો. અત્યારે જ તમે એવું હોય તો નોટિફિકેશનમાં જઈને એનરોલ કરી શકો છો. આપણી એપ્લિકેશનમાં મારી પ્રોફાઇલમાં જાઓ એટલે તમને આ કોર્સ હશે જ. ઓકે, ચલો નાવ શરૂઆત કરી દઈએ લોકસભાની. હવે લોકસભાની અંદર આપણે આજે શરૂઆત કરીએ એ પહેલા જસ્ટ થોડીક ઇન્ફોર્મેશન એ કે પાર્લામેન્ટનો મતલબ શું થાય. સંસદ આપણે ભણ્યા જ છીએ, પણ મતલબ સંસદની અંદર મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી જ છે, પણ આ સંસદનો હિસ્સો જ છે ને. સંસદનો હિસ્સો જ છે 79 મુજબ. 79 મુજબ સંસદમાં કોનો સમાવેશ થશે? તો એક રાષ્ટ્રપતિનો, રાજ્યસભાનો અને લોકસભાનો. તો રાષ્ટ્રપતિ આપણે સારામાં સારી રીતે ક્લિયર કર્યું. રાષ્ટ્રપતિ એપ્રોક્સિમેટલી આપણે કહીએ ને તો 4 કલાક આજુબાજુ રાષ્ટ્રપતિ ભણ્યા, સારામાં સારી રીતે ભણ્યા રાષ્ટ્રપતિ, બરોબર. રાજ્યસભા આપણે ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું છે, એક આખું સેશન રાજ્યસભા ઉપર હતું. આજે જે ભણવાનું છે લોકસભા, જે આર્ટિકલ 81 માં છે. આજે જે આજનો સેશન છે લોકસભા ઉપર. ક્લિયર? ચલો તો લોકસભાની શરૂઆત કરીએ આજે. એ પહેલા જોઈ લો તમારા કોઈ ક્વેશ્ચન કે કંઈ છે નહીં. કયો લેક્ચર મોર્નિંગમાં રાખવો? આપણે રૂટીનમાં જે રેગ્યુલર ભણીએ છીએ મોર્નિંગમાં રાખવું. એ તો કેમ મોર્નિંગમાં હવે પોસિબલ છે? મારું શેડ્યુલ બધા ગોઠવાઈ ગયા છે. અચ્છા, પ્લસનું કહેતા હોય તો કદાચ ઓકે, તો નેક્સ્ટ ટાઈમથી હું ટ્રાય કરીશ. પણ એમાં એવું છે કે બુધવારે મોર્નિંગમાં મારે છે ને ઓફલાઈનમાં લેક્ચર હોય છે, એટલા માટે. દેખાશે, તમે છે ને ઓલું ક્લિયરિટી વધારી દો એટલે તમને દેખાશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ 7:30 નહીં રાખું, લેટ નાઇટ જ રાખશું આપણે બેનને. 9:30 થી 10:30 ને બીજો 11 થી 12 એવું કંઈક. હા, પ્રમુખશાહી પદ્ધતિમાં સંસદીય શાસન પ્રણાલી. સંસદ તો હોય જ ને, સંસદ હોય છે, પણ સંસદનું મહત્વ ન હોય એટલું બધું જેટલું આપણે પાર્લામેન્ટરી સિસ્ટમમાં હોય. જીતેન્દ્ર લકુમ, અમેરિકાની અંદર પ્રમુખશાહી પદ્ધતિ જ છે, પણ અહીંયા સંસદ છે જ ને. ઓકે, સંસદ છે જ તે ત્યાં, જેને આપણે કોંગ્રેસ કહેશું. અમેરિકાની સંસદને કોંગ્રેસ કહેવાય છે, આપણી પાર્લામેન્ટ કહેવાય, બ્રિટનની પાર્લામેન્ટ કહેવાય, પછી રશિયાની ડુમા કહેવાય, જાપાનની ડાયટ કહેવાય, જર્મની રિક્સેટ કહેવાય, ઇઝરાયલની કેન્સેટ કહેવાય. એવી રીતે આપણે પાર્લામેન્ટ છે. અને અમેરિકાની અંદર પ્રમુખશાહી પદ્ધતિ જ છે, તેમ છતાં સંસદ તો છે, પણ સંસદીય શાસન પ્રણાલી નથી. સમજાઈ ગયું? ઓકે, ચલો. લોકસભા જે છે આર્ટિકલ 81 મુજબ. તો લોકસભા ગૃહનું મહત્વ કેમ જરૂરી? પહેલો પ્રશ્ન મારો છે. ચલો, તમને જ પ્રશ્ન છે. મહત્વ કેમ જરૂરી છે? શું કામ લોકસભા હોવી જોઈએ? ભાઈ, લોકસભાનું મહત્વ શું છે? ચલો આન્સર આપો, પછી આપણે આગળ વધીએ ને, તો જ મજા આવશે. લોકસભા જરૂરી શું કામ છે? રાજ્યસભા કેમ જરૂરી? એટલા માટે છે કોઈ એક વ્યક્તિ સર્વે સર્વા ના બની જાય એટલા માટે. તો લોકસભા શું કામ જરૂરી છે? લોકોના પ્રતિનિધિત્વ માટે. તો લોકોનું પ્રતિનિધિત્વ તો જીતેન્દ્રભાઈ રાજ્યસભાથી નહીં વહી જાય. ડાયરેક્ટ પ્રતિનિધિત્વ તમે બોલી શકો કે લોકોનું ડાયરેક્ટ પ્રતિનિધિત્વ સંસદની અંદર આવે એટલા માટે. અડધું નહીં કહેવાનું. પ્રતિનિધિત્વ તો રાજ્યસભામાંથી નહીં જશે. સમજાઈ ગયું? લોકોનું ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ આવે એટલા માટે. અને બીજું, આપણી સંસદીય શાસન પ્રણાલીમાં લોકસભા એટલા માટે હોવી જોઈએ કારણ કે ગવર્મેન્ટ જે છે ને એ ડિપેન્ડન્ટ છે એક હાઉસ ઉપર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એને ડાયરેક્ટ વોટ મળ્યા હતા, જો બાઇડનને ડાયરેક્ટ વોટ મળ્યા હતા. આપણે અહીંયા વડાપ્રધાનને કે રાષ્ટ્રપતિને ડાયરેક્ટ વોટ નથી મળતા. વડાપ્રધાન ડિપેન્ડન્ટ છે એક હાઉસ ઉપર, અને એ છે લોકસભા. એટલે ગવર્મેન્ટ જે છે એ ક્રિએટ એટલે કે રચના થશે લોકસભાને કારણે. સરકાર જે છે સરકાર એ લોકસભાને કારણે જ બનશે ને. અને એટલા માટે સરકાર રિસ્પોન્સિબલ કેને છે? લોકસભાને છે. મેં તમને આના પહેલા કીધું હતું કે ગોખવાનું ને યાદ રાખવાનું, જેના કારણે તમે હોય ને એને તમારે જવાબદાર રહેવાય. તમે જેના કારણે તમે તૈયારી કરતા હોય એનો તમારો ઉપકાર ન ભૂલાય. તમને કોઈ આમાં આવવાનું કીધું હોય કે ભાઈ આ તૈયારી કરાય, પછી તમે સફળ થાવ, પછી તમને કોઈ ગાઈડ કરે,
તમને કોઈ આ મટીરિયલ વાંચવાનું કહે અને પછી તમે એમ કહેશો ને કે એના કારણે હું આજે પીએસઆઈ થયો, એના કારણે હું કોન્સ્ટેબલ થયો, એને મને રનિંગ કરાવી, પ્રેક્ટિસ એને મને કરાવી. તો લોકસભાને કારણે જ ગવર્મેન્ટ છે ને. રાજ્યસભામાં કોને કેટલી સીટ છે કોઈ ફરક નથી પડતો. રાજ્યસભામાં કદાચ ગમે એટલી સીટ હોય કોઈ ફરક નહીં પડે, પણ લોકસભાની અંદર 272 આવી ગઈ તમારી પાસે, જાદુઈ આંકડો જેને આપણે કહેશું, તો ગવર્મેન્ટ એની બની જશે. એટલે કે પેલા તો લોકોનું ડાયરેક્ટ પ્રતિનિધિત્વ, લોકોનું સીધું પ્રતિનિધિત્વ અથવા તો પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ માટે લોકસભા જરૂરી છે. અને સરકારની રચના થાય એટલા માટે લોકસભા જરૂરી છે. કારણ કે જ્યારે લોકસભાનું વિસર્જન હશે ત્યારે કોઈ ગવર્મેન્ટ નહીં. સમજાઈ ગયું? ઓકે, એટલે રાજ્યની અંદર રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું લોકસભા નહીં આવે. રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું વાત આવે ને, રાજ્યોનું પ્રતિનિધિત્વ, ડાયરેક્ટ તમે એવું બોલો ને કે રાજ્યનું પ્રતિનિધિત્વ કોનું, તો એ આવશે રાજ્યસભાનું. સમજાય છે? પણ લોકોનું ડાયરેક્ટ પ્રતિનિધિત્વ એટલે કે પ્રત્યક્ષ તરીકેની વાત કરું છું. કારણ કે લોકસભાની અંદર પ્રત્યક્ષ ચૂંટણી થશે, તમે ને હું ડાયરેક્ટ વોટ કરી શકશું. રાજ્યસભામાં આપણું ડાયરેક્ટ પ્રતિનિધિત્વ નથી. આપણે જે વિધાનસભાના સભ્યો ચૂંટ્યા એના દ્વારા રાજ્યસભામાં વ્યક્તિ ગયા. સમજાઈ ગયું? એટલે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ આવે ને, એટલા માટે આપણે એને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહીએ છીએ ને. ત્યારે આપણે આને કહીએ છીએ હાઉસ ઓફ પીપલ, લોકોનું ગૃહ. ઓકે, તો લોકસભા જરૂરી શું કામ છે એટલું તમને ક્લિયર થઈ ગયું કે ગવર્મેન્ટ બનવા માટે, સરકારની રચના કરવા માટે પેલી પ્રાથમિકતા તરીકે પ્રાયોરિટી પણ લોકસભાની જ છે. એટલા માટે તો સરકાર આખી રિસ્પોન્સિબલ લોકસભા પ્રત્યે હોય. અને એટલા માટે જ સરકારને હટાવવાનો ખરડો, જેને આપણે કહેશું અવિશ્વાસનો પ્રસ્તાવ, નો કોન્ફિડન્સ મોશન, પણ ક્યાં આવશે? લોકસભામાં જ આવશે. સમજાઈ ગયું? એટલે બધું ગોખવા કરતા યાદ રખાય. પ્રથમ ગૃહ શું કામ કહેવાય લોકસભાને? તો કે પ્રાયોરિટી એની હોય એટલા માટે, પ્રાથમિકતા એની છે. શું કામ પ્રાથમિકતા એની છે? તો કે સરકાર અહીંયાથી બને છે એટલા માટે. તો અચ્છા, એટલે સરકાર રિસ્પોન્સિબલ છે. હવે સમજાઈ ગયું? અને એટલા માટે સરકાર અહીંયાથી બની તો અહીંયાથી નથી દૂર થાય. એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ એ લોકસભામાં જ આવે. ઓકે, હા, એના અન્ય નામ જોઈએ તો ગૃહના અન્ય નામ, તો લોકસભાના અન્ય નામ કયા છે? જે રાજ્યસભાના હતા ને એના ઓપોઝિટ કરતા જવાના. રાજ્યસભાને આપણે કીધું ઉપલું ગૃહ, તો આ જે છે નીચલું ગૃહ. નીચલું ગૃહ એટલે લોઅર હાઉસ અને અપર હાઉસ કહેશું. પછી એને આપણે કીધું હતું સ્થાયી ગૃહ. આ કયું છે? અસ્થાયી ગૃહ. અસ્થાયી ગૃહનો મતલબ એ છે કે 5 વર્ષ હોય છે, 5 વર્ષ પછી વિસર્જન થાય છે, પણ એ પહેલા પણ એનું વિસર્જન થઈ શકે છે. પછી અહીંયા આપણે કીધું હતું એલ્ડર્સ હાઉસ, તો તમે આને યુવાનોનું ગૃહ પણ કહી શકો. યુવાનોનું ગૃહ, બરોબર. પછી આપણે એને કીધું હતું કાઉન્સિલ ઓફ સ્ટેટ, તો તમે આને કહી શકો હાઉસ ઓફ પીપલ. હાઉસ ઓફ પીપલ કહી શકો, કારણ કે લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. બીજું તમે આને પ્રથમ ગૃહ કહી શકો, કારણ કે અહીંયા આપણે કીધું હતું દ્વિતીય ગૃહ, તો આ પ્રથમ ગૃહ છે. પ્રથમ ગૃહ કયો, નીચલું ગૃહ કયો, અસ્થાયી ગૃહ કયો, યુવાનોનું ગૃહ કયો, કે હાઉસ ઓફ પીપલ, અથવા તો પોપ્યુલર હાઉસ. પોપ્યુલર હાઉસ પણ કહી શકાય. પ્રખ્યાત ગૃહ છે, બરોબર. તો આ અન્ય નામ છે. હવે જો અન્ય નામ છે એ જાણવા જરૂરી એટલા માટે છે કારણ કે તમને અન્ય નામ તરીકે ક્વેશ્ચન પૂછાઈ ગયો. તમને પૂછાઈ ગયું કે હાઉસ ઓફ પીપલમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? તો 2 એંગ્લો ઇન્ડિયન, જે હવે નીકળી ગયા છે, પણ આ તો પૂછાઈ શકે. તમને પૂછાઈ જાય કે અસ્થાયી ગૃહની અંદર કેટલા વર્ષનો કાર્યકાળ હોય છે? તો 5 વર્ષનો. તમને પૂછાઈ જાય કે પોપ્યુલર હાઉસની અંદર કયો ખરડો કયો ખરડો છે વિશેષતા ધરાવે છે? તો નાણાં અને બજેટ, નાણાં ખરડો, કારણ કે પોપ્યુલર હાઉસની અંદર જ જશે, જેને આપણે 110 કહીએ. સમજાય છે? તો તમને અન્ય નામ તરીકે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ ખાસ યાદ રાખવાનું છે. અવિશ્વાસનો પ્રસ્તાવ જ્યારે રજૂ થાય ને જીતેન્દ્ર લકુમ, ત્યારે સરકાર છે ને એ પણ જવાબ આપે, વિપક્ષને સમય આપવામાં આવે, સરકારને સમય આપવામાં આવે. બધું પૂરું થાય ને પછી અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થાય તો સરકારે વિશ્વાસમત ગુમાવી દીધો કહેવાય. ઓટોમેટિક સરકાર વહી જાય. પછી વિશ્વાસમત થોડો બીજી વાર લેવાનો છે. જો આવવાનો જ હોય તો અવિશ્વાસ પ્રસ્તાવ જ પાસ ન થાત ને. 272 મળી ગયા તો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ નથી થયો. 272 નથી મળ્યા એનો મતલબ એ થયો કે અવિશ્વાસમત નથી મળ્યો એની પાસે, ઓટોમેટિક સરકાર વહી ગઈ. સમજાઈ ગયું? ઓકે, હા. અને બ્રિટનમાં જે આવું ગૃહ છે, બ્રિટનની અંદર
એને આપણે કહેશું હાઉસ ઓફ કોમન્સ. ઓકે, ક્લિયર? ચલો તો પેલા અહીંયા સુધીનું બધું ક્લિયર છે, અન્ય નામ સુધીનું. નાવ આગળ વધીએ. ગૃહના સભ્ય બનવાની લાયકાત. તો ગૃહના સભ્ય બનવાની લાયકાત કેટલી છે? તો કે 25 વર્ષ હોવા જોઈએ. 25 વર્ષની લાયકાત હોય તો એ ગૃહના સભ્ય બનશે. અને અન્ય સામાન્ય લાયકાતો, અન્ય સામાન્ય લાયકાતો, અન્ય સામાન્ય લાયકાતો એટલે કઈ? તો કે ભારતના નાગરિક હોવા જોઈએ, માનસિક રીતે અસ્થિર ન હોવા જોઈએ, લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, દેણાદાર જાહેર થયેલ ન હોવા જોઈએ, અને જનપ્રતિનિધિ કાનૂન મુજબ ફોજદારીમાં પણ દોષિત ઠરેલા ન હોવા જોઈએ. આ બધી વસ્તુ તો જનપ્રતિનિધિ મુજબ થઈ ગઈ, બાકીની બંધારણીય થઈ ગઈ. આ બધી લાયકાત અન્ય સામાન્ય લાયકાત છે. હવે એ કઈ લખવાની જરૂર નથી, એ તમને એમ નામ કોમનલી યાદ હોય. ઓકે, આ રિઝાઇન જ આપવું પડે નીતિન, કમ્પલસરી રિઝાઇન આપવું પડે. નો કોન્ફિડન્સ મોશન પાસ થવો ઇટ મીન્સ કે એની પાસે વિશ્વાસમત છે જ નહીં. એના એવું તો નથી કરવાનું ને કે નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ ગયો એટલે ફરી પાછો એને સમય આપો, હવે ફરી પાછો વિશ્વાસમત લઈ આવો. રિઝાઇન દેવાનું, ઇમિડિયેટલી રિઝાઇન દેવાનું. ઓકે, કારણ કે નો કોન્ફિડન્સ મોશન પાસ થવો ઇટ મીન્સ ઓટોમેટિક ઇટ સેલ્ફ એની પાસે 272 નથી. કારણ કે 272 હોય તો પછી નો કોન્ફિડન્સ મોશન પાસ જ નથી થતો. સમજાય છે? હા, 2 વર્ષની સજાની જોગવાઈ કરી, મતલબ કોઈ પણ જગ્યાએ એને નીચલી અદાલતમાંથી 2 વર્ષની સજા પડી ગઈ હોય ને તો ઓટોમેટિકલી કોઈ પણ જનપ્રતિનિધિ કાનૂન મુજબ કોઈ ચૂંટણી લડી શકતા નથી. ઓકે, નીચલી અદાલતમાંથી 2 વર્ષથી વધારાની સજાની જોગવાઈ પડી ગઈ છે, ભલે સજા નથી, ભલે પછી જામીન ઉપર હોય, પેરોલ ઉપર હોય, અન્ય સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં અપીલ કરેલી હોય ને ટ્રાયલ ચાલુ હોય તો પણ કોઈ નીચલી અદાલતમાંથી 2 વર્ષથી વધારાની સજાની જોગવાઈમાં જો ચુકાદો આવી ગયો છે તો એ કોઈ પણ ચૂંટણી લડી શકતા નથી. ઓકે, ચલો નાવ આગળ વધીએ. સભ્યનો કાર્યકાળ. તો સભ્યનો ગૃહના સભ્યનો કાર્યકાળ કેટલો છે? ગૃહના સભ્યનો કાર્યકાળ કેટલો આવશે? આન્સર આપો મને ફટાફટ. ગૃહના સભ્યનો કાર્યકાળ કેટલો આવશે? 5 વર્ષ અથવા તો 5 વર્ષ અથવા તો હું શું લખું અહીંયા? બહુમતી લખું કે વિસર્જન લખું? ગૃહના સભ્યની અંદર 5 વર્ષ પછી બહુમતી લખું કે વિસર્જન? 5 વર્ષ ઓકે, પણ બહુમતી આવશે કે વિસર્જન? એરર નો થાય, મને આન્સર સાચો આપજો. વેરી ગુડ, વિસર્જન સુધી આવશે. બરોબર, તો બહુમતી કેમાં આવશે? હજી મેં તમને હમણાં સમજાવ્યું છે, વડાપ્રધાનમાં. ઓકે, તમને મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો કાર્યકાળ પૂછાય તો 5 વર્ષ અને બહુમતી આવશે, વિસર્જન નહીં આવે. ભૂલથી ને ના લખતા. વડાપ્રધાનમાં, મુખ્યમંત્રીમાં, કારણ કે વિસર્જન સુધી તો એ સભ્ય નથી, બાકી વડાપ્રધાન તરીકે તો એ બહુમતી વહી જાય તોય નહીં રહે. અટલ બિહારી વાજપેયી 5 વર્ષ સુધી વડાપ્રધાન રહેવાના હતા, એને એવું લાગતું હતું, પણ 13 દિવસ પછી વડાપ્રધાન નહોતા, બીકોઝ બહુમતી મેજોરિટી વહી ગઈ. સમજાય છે? મુખ્યમંત્રી તરીકે કમલનાથ 5 વર્ષ સુધી રહેવાના હતા, પણ 1 વર્ષ પૂરું ન થયું. શું કામ? તો કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્કીમ કરી નાખી, 25 જેટલા ધારાસભ્યો લઈને વયા ગયા બેંગ્લોર. હવે એની શું વહી ગઈ હતી? બહુમતી. એટલે કમલનાથ મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ રહેવાના હતા, પણ બહુમતી વહી ગઈ એટલે મુખ્યમંત્રી નથી. અત્યારે સભ્ય તો છે કે નહીં? સમજાઈ ગયું? ક્લિયર? ઓકે, તો 5 વર્ષ અને વિસર્જન સુધી ગૃહનો કાર્યકાળ હશે. ક્લિયર છે? હા, એના પછી ગૃહનો સભ્યનો કાર્યકાળ કહી દીધું. હવે ગૃહનો કાર્યકાળ કેટલો આવશે? ચલો અગેન પાછું એવું જ આવશે, 5 વર્ષ અથવા તો 5 વર્ષ ફરજિયાત છે, પણ એવું જરૂરી નથી. એ પહેલા એટલે કે પ્રધાનમંત્રી અને એનું કાઉન્સિલ ના કહેવાથી રાષ્ટ્રપતિ તે પહેલા ભંગ કરી શકે છે. એટલે કે મોદી સાહેબ ઈચ્છે કે ભાઈ 2024 સુધી આપણે ખેંચાવું નથી, 2023 માં જ આપણે ચૂંટણી કરાવી નાખવી છે,
તો 2023 માં મોદી સાહેબ એનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહેશે કે અમારી સરકારમાં નથી રહેવું. હવે જો વિપક્ષની ઈચ્છા હોય તો બનાવો સરકાર, પણ વિપક્ષને ખબર છે કે આપણી પાસે સંખ્યા નથી, એટલે લોકસભાનું વિસર્જન ઓટોમેટિક થઈ જશે અને 6 મહિના ચૂંટણી આવશે. એ સિવાય હજી એનો કાર્યકાળ 2 ટાઈપ્સ છે, સમજો. 5 વર્ષ જનરલી થઈ ગયું સામાન્ય ફોર્મમાં, પણ એ પહેલા એના કાઉન્સિલના કહેવાથી રાષ્ટ્રપતિ ભંગ કરી શકે. બીજી સિચ્યુએશન 352 સમયે, કટોકટી સમયે, મેં તમને સમજાવેલું છે રાષ્ટ્રપતિ વખતે, એક વખતમાં એક વર્ષ સુધી, એવી રીતે અનંત કાળ સુધી કાર્યકાળ એક્સટેન્ડ કરી શકાય. આ તમને છેલ્લે અહીંયા લખ્યું દેખાતું નહીં હોય. એક વખતમાં એક વર્ષ, એમ અનંત કાળ સુધી કાર્યકાળ જે છે એ લંબાવી શકાય છે. કાર્યકાળ છે એ લંબાવી શકાય છે, એટલે કે એક વખતમાં એક વર્ષ, પણ અનંત કાળ સુધી લોકસભાનો અને વિધાનસભાનો કાર્યકાળ લંબાવી શકાય. ક્યારે? તો કે જ્યારે કટોકટીની સિચ્યુએશન હશે ત્યારે. તો કટોકટી સમયે લોકસભાનો અને વિધાનસભાનો કાર્યકાળ એક વખતમાં એક વર્ષ, રાષ્ટ્રપતિ અનંત કાળ સુધી એક્સટેન્ડ કરી શકે છે. એટલે જો તમને ગૃહનો કાર્યકાળ પૂછાય ને તો 2 રીતની વસ્તુ આવે. એક તો 5 વર્ષ અને પ્રધાનમંત્રીને કાઉન્સિલના કહેવાથી એ પહેલા રાષ્ટ્રપતિ ભંગ કરી નાખશે, અને બીજું 352 સમયે એક વખતમાં એક વર્ષ અનંતકાળ સુધી કાર્યકાળ એક્સટેન્ડ થશે, પણ દર 6 મહિને સંસદની અનુમતિ કમ્પલસરી છે. ક્લિયર? હવે ક્લિયર? હવે સમજાઈ ગયું છે? ઓકે, ચલો નાવ અહીંયા આગળ વધીએ. અહીંયા મેં જગ્યા છોડી નથી એટલે હું આગળ બીજામાં સમજાવી દઉં છું. એક મિનિટ, મારે કદાચ ઇરેઝ કરવું જ પડશે, સ્લાઇડ મેં રાખી નથી. ચલો, તમે એવું હોય તો જો આ જેટલું બાકી છે, મતલબ છે ને, તમે પછી જ્યારે રેકોર્ડેડ લેક્ચર જો તમે નોટ્સ બનાવતા હોય ને તો તમે અહીંયા પુશ કરી અને પછી આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, અથવા તો તમે નોટ્સ બનાવી શકો છો. ઓકે, ચલો જસ્ટ 1 મિનિટ. હવે જો ગૃહની જે વિશેષતા છે અને મર્યાદા છે એ તમારે યાદ રાખવા માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. રાજ્યસભાનું યાદ રાખો એટલે ઓટોમેટિક લોકસભા ગોઠવાઈ જશે. તો મને એ કહો, રાજ્યસભાની મર્યાદા શું હતી? એ અહીંયા વિશેષતા આવશે. રાજ્યસભાની મર્યાદા શું છે? કયું ફરીથી સમજાવું સોલંકી ચાવડા? ગૃહનો કાર્યકાળનું કહો છો? ઓકે, સમજાવી દઉં. ચલો જો ગૃહનો કાર્યકાળનું કહો છો ને, ગૃહનો કાર્યકાળ છે ને એ 5 વર્ષ તમે કહી શકો. 5 વર્ષ અથવા તો વડાપ્રધાનના કહેવાથી રાષ્ટ્રપતિ જે છે એને ભંગ કરી શકે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. અને બીજું, જ્યારે 352 લાગુ હશે કટોકટી, ત્યારે રાષ્ટ્રપતિ એક વખતમાં એક વર્ષ એમ અનંત કાળ સુધી કાર્યકાળ એક્સટેન્ડ કરી શકે. હવે એવું એટલા માટે કારણ કે આપણી બંધારણ સભા છે ને એને બંધારણ જ્યારે બનાવ્યું ત્યારે વિચાર્યું હતું કે ભાઈ યુદ્ધ કેટલો સમય રહેશે. તો ખબર પડી કે ભાઈ યુદ્ધ તો ગમે એટલા સમય રહે. એ તો 2 દેશ વચ્ચેનું યુદ્ધ હોય તો કદાચ વહેલું પૂરું થઈ જાય, પણ વર્લ્ડ વોર તો ચાલ્યા છે 2-4 વર્ષ સુધી, બરોબર ને? તો એવી સિચ્યુએશનમાં ઇલેક્શન થાય એવી શક્યતા ન જ હોય. ભારત પાકિસ્તાનનું વોર હોય ને તમે એમ કે ચૂંટણી કરાવી જ પડે, તો એવું તો ન ચાલે. તો હવે માની લો 2024માં ઇલેક્શન સમયે ભારત પાકિસ્તાનનું વોર થઈ ગયું તો એક્સટેન્ડ થઈ જશે. 2022માં અત્યારે આપણે વિધાનસભાની ચૂંટણી છે ગુજરાતમાં, 2022માં ભારત પાકિસ્તાનનો કોઈ ભારત ચાઇનાનું વોર થઈ જાય તો એ ચૂંટણી ન થાય ને, તો કાર્યકાળ એક્સટેન્ડ કરી દેવાનો. પણ એક વખતમાં એક વર્ષ, એવી રીતના એક સમયે એક જ વર્ષ સુધી વધશે. પછી એક સાથે 5 વર્ષ ન વધારી શકે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એવું ન કહી શકે કે મને નથી લાગતું હવે આ બધું સાંજ થાય, એક કામ કરો 2030 સુધી વધારી દેજો. એવું ન ચાલે. એક વખતમાં એક વર્ષ, બીજા વર્ષે બીજી વખત વધારી દેજો. સમજાઈ ગયો હવે? ઓકે, ચલો અહીંયા સુધીનો આ જે ડાઉટ હતો એ સોલ્વ ને પહેલા તમારો. નાવ આગળ આપણે ગૃહની વિશેષતા અને ગૃહની મર્યાદા છે એ ક્લિયર કરીએ. ઓકે, ચલો ઓકે. તો ગૃહની વિશેષતા શું છે? તો રાજ્યસભાની જે મર્યાદા છે, રાજ્યસભાની મર્યાદા શું છે? રાજ્યસભાની જે મર્યાદા છે એ શું છે?
બેટો તો રાજ્યસભાની મર્યાદા છે 110 મુજબનો નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ થતો નથી, રજૂ થશે લોકસભામાં. અને રાજ્યસભામાં જ્યારે આવે ત્યારે રાજ્યસભાએ 14 દિવસમાં પાસ કરવો પડશે. તો ઓટોમેટિકલી નાણાં ખરડા બાબતે એટલે કે જેને આપણે કહેશું મની બિલ, આ જે મની બિલ છે એની વિશેષતા થઈ ગઈ કે એ માત્ર લોકસભામાં જ રજૂ થશે. ઓકે, એટલે રાજ્યસભામાં નથી જતો એવું નથી હો, રાજ્યસભામાં પછી જશે. પણ વિશેષતા એ છે કે રાજ્યસભા પાસે કોઈ એવા પાવર નથી કે એ નાણાં ખરડાને અટકાવી શકે. નાણાં ખરડાને રાજ્યસભા અટકાવી નથી શકતી. 14 દિવસ શાંતિથી બેઠા બેઠા જોવું હોય તો જોવો, વાંચવું હોય તો વાંચો, પાસ કરવો હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં. 14 દિવસ પૂરા થશે એટલે નિર્મલા સીતારામન આવીને કહેશે તમારો ખરડો ક્યાં ગયો, લાવો. તમારે વાંચવો ન વાંચવો હોય કાંઈ નહીં, લાવો પાછું લાવો. આપણે ઘણી વાર ન કઈ કોકને મટીરિયલ આપ્યું હોય તો ન વાંચવું હોય પાછું લાવો ને ભાઈ, બરાબર. એટલે એવું નથી કરતા, જસ્ટ આ તો સમજાવવા માટે. ઘણા બધા કે છે એવી રીતે પાછું માંગી આવતા હશે, ઓટોમેટિક પાસ થયેલું ગણાશે. અહીંયા સમય એમ નહોતું ને એટલા માટે. ઓકે, બટ હવે બીજી સ્લાઇડ મેં એડ નહોતી કરી તો સમય એમ નહોતું એટલા માટે ભૂસી નાખ્યું છે, મેં ઇરેઝ કરી નાખ્યું છે. પણ તમે છે ને રેકોર્ડેડ લેક્ચરમાં તો તમને હશે જ ને, તમે પાછું ડેસ્ક લઈ અને એનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, મારે તમને પીડીએફ આપી દેવી હોય એવું નથી, બટ પીડીએફ છે ને હું તમને 100% આપી દઈશ. એક મારો ખાલી પ્લસ કોર્સ પૂરો થઈ જાય પછી, કારણ કે તો પછી એકને કન્ટેન્ટ હું ડબલ ટાઈમ યુઝ ના કરી શકું એ બધું એટલા માટે. ઓકે, નતરી સીધું એકને એક લાગે એટલે એવું નથી કરી શકાતું. એ બધી નવી પોલિસી છે, પેલા એવું ચાલતું હતું બટ હવે એ બધું કરવું પડે છે. પણ હું તમને 100% પીડીએફ છે ને પીપીટીમાં મતલબ જે છે ને એ બધું જ આપી દેવાનું છે, પણ એ થોડોક સમય રહ્યો. પણ નોટ્સ બનાવો ને તો વધારે સારું, કારણ કે એ પીડીએફ પછી તમારી એવી પીડીએફ તો તમારા ટેલિગ્રામમાં કેટલી બધી પડી જશે. અને તમારા મોબાઈલની અંદર છે ને કદાચ હું મટીરિયલ કાઢું ને, તમારો મોબાઈલ લઈ જાઉં ને તમારી પાસે, અને હું એમાં જેટલી પ્રિન્ટ છે એ બધી કાઢું ને તો કદાચ તમારી હાઈટ જેટલી પ્રિન્ટ નીકળે, એટલો થપ્પો લાગે. પણ કોઈ આપણે વાંચવાનું નથી, જે લખેલું હશે ને એ જ તમે વાંચવાનું છે, બાકી કાંઈ નથી વાંચવાનું. મોબાઈલમાં રહેલી પીડીએફ ક્યારેય વાંચાતી નથી. જો તમને રિયલમાં ઈચ્છા હોય ને કોઈ પીડીએફ તમારા મોબાઈલમાં આવે ટેલિગ્રામમાં, અને તમને રિયલમાં ઈચ્છા હોય ને કે અમારી વાંચવી છે, તો હું તો તમને એક સજેશન આપીશ કે એની પ્રિન્ટ કઢાવી જ લેજો હાર્ડ કોપીમાં. ઓકે, નતર એ નહીં વંચાય, ગેરંટીથી કહું છું નહીં વંચાય, અને મળશે નહીં અમુક સમય પછી. 112 મુજબનું વાર્ષિક નાણાકીય નિવેદન, વાર્ષિક નાણાકીય નિવેદન જેને આપણે કહેશું બજેટ અથવા તો અંદાજપત્ર, ક્યાં રજૂ થશે? ઓનલી લોકસભામાં રજૂ થશે. એટલે લોકસભાની શું થઈ ગઈ? વિશેષતા. હવે મર્યાદા શું છે? તો મર્યાદા જે રાજ્યસભાની વિશેષતા હતી એ રાજ્ય યાદી પર કાયદો, રાજ્ય યાદી પર કાયદો લોકસભા બનાવી શકશે નહીં. અને બીજું અખિલ ભારતીય સેવા, અખિલ ભારતીય સેવાનું સર્જન લોકસભા કરી શકતી નથી. ક્લિયર છે હવે? ઓકે, બસ આ નોટ્સ બનાવો તો તમને એ વધારે બેનિફિટ્સ થશે, કારણ કે નોટ્સ બનાવેલી જે વસ્તુ રહી ને એ તમે તમારા રીતે લખેલું હોય, તમારું ગ્રાફિક્સ હોય, તમારા ડોટ્સ મતલબ કનેક્ટ થતા હોય બધા એમાં. ઓકે, રાઈટ. સ્વીટી ચૌધરી, જો તમે જે રાજ્ય યાદી ઉપરનો કાયદો કીધો ને 100% 249 આવશે, પણ ખાલી 249 નહીં આવે, 249 આવશે, 250 આવશે અને 252 આવશે. આ ત્રણ એવી પોસિબિલિટી છે કે જેમાં રાજ્યસભા છે એ કાયદો બનાવે છે, બરોબર. એક રાષ્ટ્રહિત માટે ગમે ત્યારે જરૂરી હોય ત્યારે, એક કટોકટી સમયે, અને એક બે રાજ્યની વિધાનસભા કે છે ત્યારે. ક્લિયર? ઓકે, ચલો તો અહીંયા સુધીનું પેલા ક્લિયર થઈ ગયું પેલા? હા, 249, 250 અને 252 ત્રણ આર્ટિકલ થઈ ગયો. એક આર્ટિકલ જેમની અંદર કોઈ રાજ્ય નથી કહેતું, કોઈ કટોકટી નથી, બસ મોટા ભાઈને અને અમિત શાહ સાહેબ ને મોદી સાહેબે નક્કી કરી લીધું, બની જશે. 250 મુજબ જ્યારે કટોકટી હશે કોઈ રાજ્યમાં ત્યારે કાયદો બનશે, પણ અગેન એ કાયદો જ્યારે વિધાનસભાની રચના થાય કોઈ રાજ્યમાં ત્યારે પાસ થવો જોઈએ, નતર ભલે સંસદે બનાવ્યો હોય રદ થઈ જશે. અને ત્રીજી સિચ્યુએશન જ્યારે બે રાજ્યોની વિધાનસભા 2/3 મેજોરિટીથી સંસદને રિક્વેસ્ટ કરે છે કે અમારા બે રાજ્યો માટે કોમન લો બનાવી દો, એક્ટ બનાવી દો, ત્યારે બનશે 252. ઓકે,
now આગળ વધીએ. લોકસભાની રચના દ્વારા સરકારની રચના થાય છે, જે મેં હમણાં તમને કીધું ગવર્મેન્ટની રચના થશે. વડાપ્રધાન અને મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. વ્યક્તિગત રીતે જ્યારે વાત આવે, વ્યક્તિગત રીતે વાત આવશે તો કોને આવશે? રાષ્ટ્રપતિને, કારણ કે પર્સનલી અપોઇન્ટ કોણ કરશે? રાષ્ટ્રપતિ. તો વ્યક્તિગત રીતે વાત આવશે રાષ્ટ્રપતિ આવશે, પણ સામૂહિક રીતે રિસ્પોન્સિબલ હંમેશા લોકસભાને જ હોય, કારણ કે સરકાર બને છે જ્યાંથી ને. તો લોકસભાના કારણે જ ગવર્મેન્ટ છે, એટલા માટે લોકસભાને જ રિસ્પોન્સિબલ રહેવાનું હોય. અને હંમેશા બધામાં આવું જ લોજિક લગાવવાનું. ઉપાધ્યક્ષ અધ્યક્ષને નહીં, પરંતુ ગૃહને જવાબદાર છે. ઉપસભાપતિ સભાપતિને નહીં, પરંતુ ગૃહને જવાબદાર છે, કારણ કે સભાપતિના કારણે કે અધ્યક્ષના કારણે નથી, ગૃહના કારણે છે. એને ચૂંટ્યા એટલે ઉપાધ્યક્ષ બન્યા, ગૃહે એને ચૂંટ્યા એટલે ઉપસભાપતિ બન્યા. સમજાઈ ગયું? તેથી પ્રાયોરિટી છે એ લોકસભાની હોવાથી તેને પ્રથમ ગૃહ કહેવાય છે. અગેન પાછું યાદ રાખજો, ગોખતા નહીં. જો એક બીજો પોઈન્ટ કહું, પ્રાયોરિટી હંમેશા લોકસભાની હોય એટલા માટે તે હું તમને પ્રશ્ન પૂછું છું, જવાબ હવે તમે લોજિક વિચારીને આપજો. કોઈ બે ગૃહની અંદર અમિતભાઈ શાહ જીતા છે, લોકસભાના છે રાજ્યસભામાં છે. હવે તમને બધાને ખબર છે 10 દિવસની અંદર કોઈ પણ એક ગૃહનો ત્યાગ કરવો પડશે, એક સભ્યપદનો. કોઈ એક નથી કરતા તો કયું રદ થશે? ચલો મને આન્સર આપો તો. અમિતભાઈ શાહ રાજ્યસભાના મેમ્બર છે, લોકસભામાં જીતા, તો હવે કયું ગૃહ એ જતું કરશે? કોઈ પણ એક જતું કરવાનું નહીં કરે તો કયું ગૃહ રદ થશે? કયું ગૃહ રદ થશે? રાજ્યસભા રદ થાય. અગેન મેં તમને કીધું તું, ગોખતા ને યાદ રાખો. પ્રાથમિકતા કયા ગૃહની છે? પ્રાથમિકતા હંમેશા ડાયરેક્ટ વોટિંગ વાળાની હોય. વેલ્યુ હંમેશા એની જ થાય જેને ડાયરેક્ટ પબ્લિકે ચૂંટ્યા છે. એટલે રાજ્યસભા છે ને એ રદ થઈ જાય, લોકસભા રહેશે. મારો બીજો પ્રશ્ન, લોકસભાની 2 બેઠક ઉપર અમિતભાઈ શાહ જીતા છે, બેમાંથી એકેય બેઠક જતી ન કરે તો કઈ રદ થશે? ચલો, પેલા ફોર્મ અહીંયા ભર્યું હતું, બીજું ફોર્મ અહીંયા ભર્યું હતું, બે એક સાથે ચૂંટણી લડ્યા. પેલું ફોર્મ ભર્યું છે લોકસભાની પહેલી બેઠક ઉપર, બીજું ફોર્મ ભર્યું છે બીજી બેઠક ઉપરથી, એક રાજકોટમાંથી ને એક અમદાવાદ બેઠક ઉપર. કઈ જતી કરવી, મતલબ બેમાંથી એક જતી કરવી પડે, નહીં કરે તો કઈ જતી, મતલબ કઈ રદ થશે? તો બે વહી જશે. સમજાણું? કારણ કે તમારે બેમાંથી એક તો જતી કરી દેવાની છે ભાઈ. બે નહીં કરો ને તો બે વહી જશે. એવું ન, એટલે એ તો મેં તમને ભ્રમિત કરવા જ પૂછ્યું હતું. અહીંયા પેલું ફોર્મ અહીંયા ભર્યું, બીજું ફોર્મ અહીંયા ભર્યું. સમજાઈ ગયું? એ તમે તમને કન્ફ્યુઝ કરવા માટે એવું લખ્યું. પેલું ફોર્મ અહીંયા ભર્યું હોય તો પેલું ફોર્મ ભર્યું હોય ઈ. હા, એવું તમારા પીએસઆઈ માં એમાં થશે. તમે પેલું ફોર્મ ભર્યું હોય પછી એમાં થોડુંક એરર હોય, બીજું ભરો તો બીજું માન્ય રહે, પેલું રદ થઈ જાય. અહીંયા એવું નહીં થાય ભાઈ, બે વહી જશે. જો રાજ્યસભા લોકસભા બંનેમાં ચૂંટાણા હોય, પછી પેલું કયું ગૃહ હતું અને પેલા ક્યાં ચૂંટાણા હતા કોઈ મતલબ નથી. બંને ગૃહની મેમ્બરશિપ તમારા હાથમાં આવી છે. રાજ્યસભાના મેમ્બર હતા, લોકસભાના બન્યા, અથવા લોકસભાના હતા, રાજ્યસભાના બન્યા. બેમાંથી એક જતું કરો 10 દિવસમાં, નહીં કરો તો ઓટોમેટિકલી રાજ્યસભા કેન્સલ, લોકસભા રહેશે. પણ લોકસભાની અંદર તમે બંને હાઉસમાં, મતલબ લોકસભાની અંદર 2 સીટ ઉપર છો, જો જતી નથી કરતા તો બે ગયું. સમજાય છે? હવે મારો પ્રશ્ન બીજો છે, લોકસભાની અંદર જીતા છે અને વિધાનસભાની અંદર એ છે. હવે બેમાંથી એક જતું કરવાનું છે 14 દિવસમાં. અહીંયા 14 ડેઝ છે. જતું નહીં કરે તો કયું રદ થશે? હાલો હવે પ્રશ્નનો જવાબ આપો. લોકસભા વિધાનસભા બેમાં અમિત શાહ સાહેબ છે, જતું નહીં કરે તો રદ કયું થાય? લોકસભા રદ થશે. લોકસભા, વિધાનસભા રહેશે. તો તમને થાય સર લોકસભા કરતા વિધાનસભા મહાન છે. ના, એમ નહીં. તમારે પ્રાયોરિટી ડિસાઈડ કરવાની છે. જો પ્રાયોરિટી હંમેશા પહેલી પ્રાયોરિટી સ્થાનિક નેતૃત્વની હોય. સમજાય છે? પહેલી પ્રાયોરિટી સ્થાનિક નેતૃત્વની, પછી લોકસભાની. એટલે પહેલી પ્રાયોરિટી સ્થાનિક નેતૃત્વ તરીકે વિધાનસભાની રહેશે. એટલે જ્યારે લોકસભા અને વિધાનસભાને કમ્પેર કરવામાં આવે ને, ત્યારે પહેલી પ્રાયોરિટી ગણાશે વિધાનસભાની, એટલે લોકસભા જશે. અને ફરી પાછી 2 વિધાનસભા સીટ ઉપર હોય, બેમાંથી એક જતી ન કરી તો બે ગઈ. હવે સમજાઈ ગયું?
ઓકે, ડન. ચલો, તો આ વાત અહીંયા નીકળી હતી ને એટલા માટે જો, એટલે હવે છે ને આવું ગોખાય નહીં, યાદ આમ રખાય કે પ્રાથમિકતા શું કામ આને કહેવાય છે, તો કે લોકસભાને પ્રાથમિકતા એટલા માટે હોય કે પ્રથમ ગૃહ એટલે જ કહેવાય છે કારણ કે પ્રાથમિકતા પ્રાયોરિટી એની હોય. તો પ્રાયોરિટી એની હોય એના ઉપરથી યાદ રાખવાનું. અચ્છા, રાજ્યસભા લોકસભામાં પ્રાયોરિટી કોની છે? લોકસભાની છે. તો બસ બે ગૃહ ઉપર ચૂંટાણા હોય તો બે માંથી એક જતો કરો, નહીં કરો તો રાજ્યસભા વહી જશે. પ્રાયોરિટી હંમેશા લોકસભાની જશે. ત્યારે લોકસભા વિધાનસભા હશે તો પ્રાયોરિટી હંમેશા વિધાનસભાની જશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો નાવ આગળ વધીએ. લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે, પરંતુ વડાપ્રધાન અને મંત્રીમંડળના કહેવાથી રાષ્ટ્રપતિ તે પહેલા ભંગ કરી શકે છે. રાષ્ટ્રપતિ એ પહેલા ભંગ કરી શકે છે. મતલબ લોકસભાનો કાર્યકાળ ભલે 5 વર્ષ હોય પણ વડાપ્રધાન અને મંત્રીમંડળ કે પહેલા વહી જાય. હવે જો આવું નોટ ઓનલી સેન્ટ્રલમાં રાજ્ય લેવલે પણ આવું થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ સમજાવું કે સપોઝ કે સરકાર એવું ઈચ્છતી હોય, કદાચ એવી શક્યતાઓ બની પણ શકે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી છે ફેબ્રુઆરીમાં અને આપણી સ્ટેટ ગવર્મેન્ટ ઈચ્છે કે ભાઈ હાલો ને ભેગું કરાવી જ નાખીએ અને વિપક્ષને બહુ મોકો ન મળે ઇલેક્શનનો, તો બની શકે કે ફેબ્રુઆરીમાં અચાનક આપણી વિધાનસભાની ચૂંટણી આવી જાય. આવું બની શકે છે, કઈ પોસિબિલિટી ગમે છે. કદાચ એવું બને કે જાન્યુઆરીમાં સરકાર વિસર્જન કરી નાખે, સરકાર એમ કહી દે કે અમારી સરકાર નથી જોતી, રાજ્યપાલને લખીને દઈ દે, તો પછી રાજ્યપાલ એમ કે ઓકે રાષ્ટ્રપતિ શાસન લગાવી દો. વિપક્ષને મોકો આપી શકે છે, વિપક્ષ ડિમાન્ડ કરે તો 1 વર્ષ સરકારમાં રહેવું હોય તો. પણ વિપક્ષથી ને અત્યારે તો બહુમતી છે જ નહીં કે સરકાર બનાવી શકે એવી હાલતમાં. તો અહીંયા આવશે ચૂંટણી, તો ચૂંટણી પંચ પછી એવું વિચારે ઓકે તો પછી ફેબ્રુઆરી માર્ચમાં યુપીનું ઇલેક્શન છે, સાથે સાથે જ કરાવી નાખીએ. તો સાથે સાથે ઇલેક્શન કરાવવા માટે થઈને બની શકે મિડ ટર્મ ઇલેક્શન આવી જાય અને આવી શક્યતાઓ પણ બની શકે છે. અને આવી રીતના દિલ્હીમાં પણ થયેલું છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જ્યારે પહેલી વખત સરકાર બનાવી ત્યારે ટેકાવાળી ગવર્મેન્ટ બની હતી, કોંગ્રેસની સાથે બનાવી પડી હતી. એક સરકાર ચાલે એમ નહોતી એટલા માટે ફરી મતલબ ચાલે મતલબ ચલાવી અઘરી પડતી હતી એને, બધી વાતમાં કોંગ્રેસને પૂછવું પડતું હતું. એટલા માટે થઈને ફરી પાછું એને શું કર્યું તો કે મુખ્યમંત્રી મંત્રીમંડળે કીધું કે અમારી સરકાર નથી રહેવી. ત્યારે ભાજપ થોડુંક ઈમાનદાર થવા ગયું, સિદ્ધાંતવાદી થવા ગયું કે ભાઈ ઓકે ચલો તો આપણે પણ ઇલેક્શનમાં જશું. નતર ભાજપ થોડુંક છેટું હતું, થોડની રાજનીતિ કરે તો સરકાર બનાવી નાખે. પણ એ ઇલેક્શનમાં ગયા અને ઇલેક્શનમાં પછી શું થયું તમને બધાને ખબર છે. 67 સીટ ઉપર આમ આદમી પાર્ટી અને 3 સીટ ઉપર ભાજપ. ઓકે, પહેલી ચૂંટણીની વાત કરું છું દિલ્હીમાં. બીજી વખતે તો પછી પાછી 63 સીટ આવી અને 7 સીટ ઉપર ભાજપ આવી. ઓકે, તો જસ્ટ કહેવાનો મારો મતલબ એ છે કે ગવર્મેન્ટ આવું કરે તો હા થઈ શકે છે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રાજીનામું આપી દે રાજ્યપાલને કે અમારી સરકાર નથી જોતી, તો સરકાર વહી જાય પહેલા 5 વર્ષ પહેલા વહી જાય. અને આવી સંભાવનાઓ ગુજરાતમાં પણ આવી શકે. હું કોઈ એવો દાવો નથી કરતો, જસ્ટ એક શક્યતાઓ છે જે મને થોડુંક લાગે છે, થોડુંક એવું ઇત્તુસા બરાબર બની શકે છે. ચલો નાવ આગળ વધીએ. કહેવાથી રાષ્ટ્રપતિ તે પહેલા ભંગ કરશે, એના પછી કટોકટી સમયે રાષ્ટ્રપતિ એક વખતમાં 1 વર્ષ એમ અસીમિત સમય સુધી લોકસભાનો કાર્યકાળ લંબાવી શકે છે. નોટ ઓનલી જસ્ટ લોકસભા, એ તો આપણે લોકસભા ભણી છીએ એટલા માટે, બાકી વિધાનસભાનો કાર્યકાળ એક્સટેન્ડ કરી શકે છે. ક્લિયર? ચલો, આર્ટિકલ 112 બજેટ લોકસભામાં જ રજૂ થશે, એટલે લોકસભામાં જ રજૂ થશે એની વિશેષતા થઈ ગઈ. હા એવું બની શકે, બટ જોઈએ હવે, એ તો જસ્ટ એક હું ખાલી વાત કરું છું. મને એવું એટલા માટે લાગે છે કદાચ એ કેવી રીતના કરશે ને એ એક અંદાજ લગાવું તમને કહું. પેલા એ નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણી કરશે પંચાયતની ચૂંટણીની અંદર ગ્રામ પંચાયતમાં. એની આઈડિયોલોજી જો સરપંચની ચૂંટણી તો તમને ખબર છે કે પાર્ટી વાઇઝ નથી થતી, ભાજપ કોંગ્રેસ નથી હોતું, પણ એમાં ઉમેદવારો તો સમર્થક હોય જ છે ને. અલ્ટિમેટલી તો ભાજપ કોંગ્રેસનું સમર્થન જ હોય છે એમાં. જો એને એવું લાગ્યું કે હજી પણ એન્ટી કમ્બન્સી જરાય નથી, હજી એવું લાગ્યું કે ભાજપ તરફી હજી થોડુંક રુઝાન છે, તો 100% એવી શક્યતાઓ છે કે ફેબ્રુઆરી માર્ચમાં યુપીની સાથે ગુજરાતનું ઇલેક્શન આવે એના માટે પૂરો પ્રયત્ન કરવામાં આવશે. સમજાઈ ગયું? પણ જો એવું ન થયું તો બની શકે ખેંચી લે હવે છેક ડિસેમ્બર સુધી. પણ જેટલું લેટ કરે ને એટલું એન્ટી કમ્બન્સી વધે એમ છે એટલા માટે. કારણ કે નતર કા સરકારે પોઝિટિવ કામ કરવા પડશે 14 મહિનામાં. હવે તો 14 મહિના રહ્યા નથી, જસ્ટ 11-12 મહિના તમે કહી શકો, 12 થી 13 મહિના. ઓકે, ચલો એના માટે પૂરતી ભરતી કરવી પડશે, મેક્સિમમ ભરતી કરવી પડશે, મેક્સિમમ યોજનાઓ લાવવી પડશે, સરકારને ખેડૂતોને ઘણી બધી રાહતો દેવી પડશે. બરોબર,
હું શુભ જ બોલું છું, મારે કઈ ખોટું એ રીતના નથી બોલતું. હું એક પોસિબિલિટી જેની જોવાઈ રહી છે એની વાત કરું છું. આ હું નથી કહેતો, આવું ઘણા બધા પોલિટિકલ પંડિતો કહે છે. ઓકે, જે વધારે ડીપ ઉતરી ગયા હોય ને રાજનીતિમાં, એ બધાનું કેવું છે આવું. ઓકે, 100% આપણે લઈ જ છીએ ટેસ્ટ કોન્સ્ટિટ્યુશન ની, પણ આપણે એ રીતના આના ઉપરથી નથી લેતા. ટોપિક ઉપરથી કહો છો તમે લેવાનું? ટોપિક ઉપરથી નહીં, ચાલો એવું કંઈક પ્લાન કરીએ. ઓકે, બાકી તો આપણે કન્સેપ્ટ બેઝ ટેસ્ટ તો હોય જ છે. પણ સાચી વાત છે, ટોપિક ઉપરથી ટેસ્ટ લઈ તો એક રિવિઝન જેવું થઈ જાય. ઓકે, ડન. નાવ કરશું એવું. ચલો આગળ વધીએ. નાણાં અને નાણાકીય ખરડો પણ લોકસભામાં જ રજૂ થશે. નાણાં અને નાણાકીય ખરડો એટલે કયો? 110 અને 117. નાણાં અને નાણાકીય ખરડો લોકસભામાં જ રજૂ થશે. ઓકે, હવે નાણાં અને નાણાકીય ખરડાનો વિવાદ અંતિમ નિર્ણય કોણ કરશે? તો કે લોકસભાના અધ્યક્ષ. હવે જો નાણાં ખરડો શું છે, નાણાકીય ખરડો શું છે, એના માટે મેં તમને કીધું કે એના માટે આખો અલગથી 2 કલાકનો લેક્ચર ગોઠવીશ. એટલે ખાલી આ 1-2 માટે નહીં, ખરડા પ્રક્રિયા માટે. ખરડા પ્રક્રિયા માટે આખો અલગથી લેક્ચર હશે. એમાં આપણે ઓર્ડિનરી એક્ટ 107, નાણાં ખરડો 110, નાણાકીય ખરડો 117, એમાં ટાઈપ 1, ટાઈપ 2 અને પછી 368 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. આ બધું આખું ખરડા પ્રક્રિયા છે ઇન ડિટેલમાં ભણશું. પણ એક આખી પ્રોસેસ છે, અને પ્રોસેસ અલગથી ભણ્યા હોય તો વધારે મજા આવશે. સમજાઈ ગયું? એટલે ખરડા પ્રક્રિયા માટે પ્રોસેસ, જે પ્રોસીજર ઓફ ધી અમેન્ડમેન્ટ છે, એટલે કે કોઈ પણ સુધારા માટેની પ્રક્રિયા છે કે બિલ માટેની પ્રક્રિયા છે, એ અલગથી હું લેક્ચર રાખીશ, જે અલગથી હશે. ઓકે, ચલો. આર્ટિકલ 331 મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એમ્પ્લોયની નિમણૂક કરી શકે છે, પણ અહીંયા એમ લખી દઉં છું, હવે રદ થયેલ છે, હવે નથી. ક્લિયર? લોકસભાની 230 બેઠકોમાંથી 230 કે નહીં, 530 બેઠકોમાંથી રાજ્યોમાંથી અને 20 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી છે. ગુજરાતની લોકસભાની બેઠક કેટલી છે? 26. ઓકે, ગુજરાતની સંસદની બેઠક કેટલી છે? ગુજરાતની સંસદની બેઠક કેટલી છે? સંસદની બેઠક પૂછી છો મેં. ગુજરાતની સંસદની 37 બેઠક. ઓકે, રાજ્યસભાની 11, લોકસભાની 26, અને કહેશું આપણે સંસદની બેઠકો. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઓપ્શન કેવી રીતના હોય ખબર છે? ઓપ્શન આવી રીતે હોય: 26, ઓપ્શન બી માં હોય 11, ઓપ્શન સી માં હોય 182, અને ઓપ્શન ડી માં આપ્યું હોય 37. અને પછી પ્રશ્ન પૂછ્યો હોય કે ગુજરાતની સંસદની બેઠકો કેટલી છે? એમાં ભાઈ છે ને ઓપ્શન ડી ને તો પહેલા ઉડાડી દઈએ, ઓપ્શનમાં ઓલી એલિમિનેટ કરી નાખે કે આવું તો કઈ આવતું જ નથી. એટલે ત્યારે એ ડી ઓપ્શન અંદરથી બોલતું હશે કે લે તું તારું નહીં ભેગું થાય ભાઈ, કારણ કે તે મને ઇગ્નોર કર્યું. સાચો આન્સર તો હું જ હતું. એટલે ભાઈ પેલા 37 ને કાઢી નાખે, પછી શાંતિથી વિચારે 26, 11 ને 182. 182 તો વિધાનસભાની છે લગભગ. એટલે પછી ઓપ્શન એ ટીક કરે, અને પાછા હરખાતા બોલે છે. આવું સહેલું શું પૂછતા છે? આવું સહેલું પૂછે છે ને એટલે જ કટઓફ ઊંચું જાય છે. ના ભાઈ, આપણું કટઓફ નીચું રહેવાનું. રાહ જોવો તમે, પ્રોવિઝનલ આન્સર કી આવવા દો. ગામને કીધેલા માર્ક હશે ને એમાં કડાકા બોલવાના છે. થાય આવું. અને એક્ઝામ ની બહાર નીકળે ત્યારે તમારે પૂછો ને માર્ક્સ કેટલા છે, એટલે એક્ઝામ ની બહાર નીકળીને તરત એમ બોલે. આપણે પૂછીને કેટલા માર્ક્સ છે એટલે ભૂકા કાઢ નાખ્યા કે કેટલા માર્ક્સ આવશે? તો કે 80 માર્ક્સ. આપણે એમ કે 100 માંથી 80? તો કે હા 80 આવે છે. પછી તમે એને 4-5 કલાક પછી પૂછો ને, જ્યારે બધા ક્લાસની આન્સર કી ફરવા માંડી હોય, પછી આપણે પૂછીને એને કેટલા માર્ક્સ થાય છે, તો કે 70 જેવા તો થાય છે. એટલે આપણે એમ કે 80 થતા હતા ને? તો કે ના 70 તો થાય છે. પછી પ્રોવિઝનલ આવે ત્યારે તમે પૂછો ને કે હવે કેટલા થાય છે, તો કે 65 જેવા. આપણે કઈ 80 થતા હતા ને? તો કે એ તો થોડુંક પ્રોવિઝનલમાં હજી થોડાક ફેરફાર થશે. અને મને 100% વિશ્વાસ છે 6-7 માર્ક્સ તો આડા કેન્સલ થશે. અને પછી પાછા જયારે ઓફિશિયલ આવે ત્યારે પૂછો ને કે આજે હવે કેટલા થયા, હવે ફાઇનલ આવી ગયા ને? તો કે 51. તો ભાઈ 80 ને 51 આવડો મોટો ગેપ. તો એ બધા વેમ હોય, એ આવા વેમ હોય. જો આવો 26 વાળા આર્ટિકલ, મતલબ 26 બેઠકો છે અને 37 આવે એ આન્સર સાઈડમાં મૂકી દીધો હોય.
અને આવા વેમ હોય એને બીજા 20 પ્રશ્નો. સમજાઈ ગયું? ઓકે, એટલે આવા વેમ છે ને એ બધા દૂર કરી દેવા પેલા. આવું જ પૂછે રાષ્ટ્રપતિનું, સંસદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે, એમાંય પાછું ઓપ્શન આવા જ મૂક્યા હોય, 12, 2, બરોબર, પછી 21 કે એવું કઈક મૂકી દઈએ, 1 મૂકી દઈએ રાજ્યપાલનું, અને પછી અહીંયા મૂક્યું હોય 14. 14 ને પેલા ઉડાડી દઈએ, 14 નામ ની તો કઈ આવતું જ નથી, કાં 12, 2 ને 1 છે, એક તો રાજ્યપાલનું છે, એ તો આવે નહીં, 12 રાખો એમ કરીને ટીક કરે. પાછા તમને ખબર જ છે શું બોલે મનમાં. ચલો આમ આગળ વધી. હવે પણ આવું ન થાય ને, એ તમારી સાથે ન થાય એનું ધ્યાન રાખજો. અને એવું ન થાય એના માટે મેં તમને કાલે વાત કરી હતી, હજી એકવાર કહું છું, મેક્સિમમ પેપર પ્રેક્ટિસ. 10 થી 15 પેપર લખ્યા વગર એક્ઝામ દેવા ન જવાનું. ઓકે, નાવ જો આ એક ચાર્ટ બનાવી દો ફટાફટ. 552 ટોટલ સીટ છે, આ કુલ બેઠકો છે. એમાંથી હાલની તમને કહું તો કેટલી છે, તો કે 545. એમાંથી હું 2 માઇનસ કરીશ એંગ્લો ઇન્ડિયનની, પણ તેમ છતાં જસ્ટ એક જોવા માટે ફટાફટ જોઈ લઈએ. 530 જે છે એ કોની છે, તો કે રાજ્યની બેઠકો છે. 20 બેઠકો કોની છે, તો કે યુટીની છે, યુનિયન ટેરેટરી. અને 2 બેઠકો કોની છે, તો કે એંગ્લો ઇન્ડિયન છે. ઓકે, તો આ 20 બેઠકો યુટીની થઈ ગઈ અને 530 રાજ્યની. હવે 2019 પહેલા, એટલે કે જમ્મુ કાશ્મીરનું રાજ્ય બન્યું એ પહેલા વાત કરું છું. 2019 પહેલા શું હતું, તો કે 2019 પહેલા 530 530 ફૂલે ફૂલ હાઉસફુલ હતું, એટલે કે બધી અલોટ થયેલી હતી. એના પછી જે યુટીની છે એમાંથી 13 અલોટ થયેલી હતી, એટલે કે 7 જે છે એ રિઝર્વ છે, ખાલી અથવા તો વેકેન્ટ હતી. 2 એંગ્લો ઇન્ડિયન તો હોય જ. એટલે આ 7 બેઠકો રહીને એને ઘણા બધા એવું કહેતા અને એવું સમજતા હશો કે આ 7 બેઠકો પીઓકે માટે. અરે ભાઈ, પીઓકે માટે બંધારણમાં થોડી જોગવાઈ કરેલી હોય પહેલેથી. બંધારણ સભાને ખબર હતી કે પીઓકે બનવાનું છે, ભવિષ્યમાં આપણે બેઠક ખાલી રાખીએ. સમજાય છે? ઓકે, ચલો જો આ પીઓકે માટેની જે બેઠક રહી ને, એ પીઓકે માટે એવું બધું બનાવી નાખ્યું છે. એ કાલ્પનિક છે, વાસ્તવિકતા સાથે એને કોઈ લેવા દેવા નથી. એ તો જસ્ટ એક એઝ્યુમ કરેલી વસ્તુ છે કે સપોઝ પીઓકે ને આપણે લેવાનું થાય, ભારતમાં સમાવી દેવાનું થાય, તો પછી આપણે સીટ ક્યાં છે તો નહીં, તો ઓકે, આપણે 7 સીટ એને આપી દેશું. સમજાય છે? ઓકે, 7 બેઠકો પીઓકે માટેની છે જ નહીં, આ 7 બેઠકો યુટી માટેની વેકેન્ટ હતી. હવે જો જમ્મુ કાશ્મીર જ્યારે અલગ યુનિયન ટેરેટરી બન્યું ને, ત્યારે એની સીટ અહીંયા વહી ગઈ છે. કેટલી સીટ વહી ગઈ, તો કે 5 જમ્મુની અને 1 લદ્દાખની, ટોટલ 6 સીટ અહીંયા એડ થઈ ગઈ. એટલે અત્યારે યુટીની સીટ છે 19 સીટ છે, અને વેકેન્ટ કેટલી છે, 1, એટલે 1 ખાલી છે, જેમાં અત્યારે કોઈ છે જ નહીં. અને આ 530 છે, એમાંથી અત્યારે કેટલી છે, 524, એટલે ખાલી કેટલી છે, 6. મતલબ અલોટ કરવાની બાકી છે. એટલે કોઈ રાજ્યને હજી અલોટ કરવી હોય ને તો 6 અલોટ થશે, અને એ જ રીતના યુટી માંથી 1 અલોટ થશે. ટોટલ હજી હતી એટલી ને એટલી વેકેન્ટ તો છે, ખાલી તો છે, જે અલોટ નથી થઈ, ફાળવવામાં નથી આવેલી. હવે સમજાઈ ગયું 552 માંથી 545 અને એનો ચાર્ટ કઈ રીતે બન્યો? ઓકે, એના માટે તમારે મેક્સિમમ પેપર પ્રેક્ટિસ કરવી પડે. 15 પેપર લખી જવાનું ઘરે, ઓછામાં ઓછા 15 પેપર લખવાના, પછી જવાનું, એટલે તમને એવું મતલબ એરર ના થાય કોઈ ક્વેશ્ચન. ઓકે, ચલો ક્લિયર છે? તો આ સમજાઈ ગયું તમને? અને ગુજરાતની બેઠક પૂછાય તો 26 છે, એટલું ક્લિયર? તમને અત્યારે કદાચ પૂછાય ને કે યુનિયન ટેરેટરીની બેઠકો કેટલી ફાળવવામાં આવેલી છે, તો 19. ટોટલ ફાળવવામાં કેટલી આવેલી, તો 20. હાલમાં છે કેટલી, તો 19. અને તમને પૂછાય કે લોકસભાની રાજ્યસભાની બેઠકો ફાળવેલી કેટલી છે, તો 530, અને હાલમાં કેટલી છે, તો 524. ક્લિયર? ઓકે, now આગળ વધીએ. હવે વાત કરીએ આપણે અધ્યક્ષની વાત કરીએ પહેલા અગેન પાછું એકવાર પૂછી લઉં, લોકસભાની અંદર લોકસભાની કોરમ શું છે? કોરમ અથવા તો ગણપૂર્તિ શું છે? લોકસભાની કોરમ અથવા ગણપૂર્તિનો મતલબ શું થશે?
કેટલી થશે 1/10 1/10 નો મતલબ થાય અથવા તો તમે કહી શકો 55 બેઠકો. ઓકે, હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. ચલો, વિધાનસભાની કોરમ શું છે? વિધાનસભાની મને કોરમ કહેશો કોઈ? વિધાનસભાની કોરમ કહેશો? ના ના, કટ ઓફ નીચું ન રહીએ ભાઈ. અચ્છા, તમે ઓલી રીતે કહેતા હશો. ઓકે, ચલો. તો એમ લાગે બધાને કે આપડા કટ ઓફ નીચું રહેવાનું. કટ ઓફ તો ઊંચા જવાના ભાઈ. રાજ્યસભાની ચૂંટણી અલગ ને લોકસભાની અલગ, એના હારે કઈ લેવા દેવા જ નથી. હું વિધાનસભાનું હું પૂછું છું કે વિધાનસભાની કોરમ શું થાય? મેથ્સ હાઉસ પૂછે છે કે સર વોટ ઇઝ ધ કોરમ? કોરમ ઇટ મીન્સ કે ઓછામાં ઓછી સંખ્યા. કોઈ પણ ગૃહ છે ને, ગૃહ, એ ગૃહને શરૂ કરવા માટે ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી સંખ્યા એટલે કે કેટલા પ્રેઝન્ટ હોવા જોઈએ તો ગૃહની કાર્યવાહી શરૂ કરી શકાય બંધારણીય રીતે? ઓકે, 1/10. ઓકે, હવે જો તમે એવું કહેતા હોય કે વિધાનસભાની અંદર 1/10 હોય, તો મારો એક પ્રશ્ન છે. સિક્કિમની અંદર 32 બેઠકોની વિધાનસભા છે. એટલે સિક્કિમમાં તમારું કહેવાનું એવું થાય છે કે 3 વ્યક્તિ અંદર હાઉસની અંદર હોય ને, એટલે અધ્યક્ષ એવું કહી દે કે ઓકે ચલો ફટાફટ એકાદો ખરડો રજૂ કરી દો, હું પાસ કરાવી દઉં. તો મને એનો મતલબ એ થાય ને કે સિક્કિમની અંદર 3 વ્યક્તિ હાજર થાય એટલે ગૃહની કાર્યવાહી શરૂ. અને અચ્છા, સિક્કિમ અપવાદ છે. બીજું પૂછું. ઓકે, ગોવા 40 બેઠક છે, એટલે તમે 1/10 કહેતા હોય તો 4 બેઠક સાથે ગૃહની કાર્યવાહી શરૂ કરી દે એમ. તો અહીંયા છે ને એક વસ્તુ ધ્યાન રાખજો, 1/10 અથવા તો નહીં, અથવા પણ ફરજિયાત 1/10 અથવા તો ફરજિયાત 10 હોવા જ જોઈએ. સમજો હવે. હા, સમજાવી દઉં છું. જો 1/10 અથવા તો 10, અને જે વધુમાં વધુ થતું હોય ને એ લેવાનું, ઓછું નહીં. કાં 1/10 લ્યો અને અથવા તો 10 તો લેવાના જ. એટલે જે વધુ વધુ છે. તો ગુજરાતની અંદર આમાંથી વધુ શું થાય? 182 સીટ છે ગુજરાતની આપણી, તો 1/10 એટલે કેટલા થશે? 18. અને ઓલા તો 10 થાય, તો વધુ વધુ કેટલા છે? 18. ગુજરાતની અંદર 18 હોવા જોઈએ. ઓછામાં ઓછી કોરમ થયા. સમજાય છે? જ્યારે હું તમને વાત કરું સિક્કિમની, તો સિક્કિમમાં તો 3 વ્યક્તિ 1/10 થઈ જાય. તો પછી આપણે જેમ ગુજરાત સમાચાર પત્ર છે એમ એવી રીતના સિક્કિમ સમાચાર પત્ર હોય તો એમાં લખેલું આવે. તો 1/10 હોય ને તો સિક્કિમ સમાચાર પત્રમાં લખેલું આવે કે સિક્કિમનો ઐતિહાસિક ખરડો પસાર. એટલે પછી પૂછવામાં આવે કે અચ્છા, ઐતિહાસિક ખરડો કેમ ઐતિહાસિક? તો કે 2/3 મેજોરિટી પસાર થયો. હા, એ કે 2/3 મેજોરિટી. હા, એ કે ગૃહની અંદર 3 વ્યક્તિ હાજર હતા, 2 ના પાડી હતી કે હા પાડી, એટલે ખરડો પાસ થઈ ગયો. 2 હા પાડી કે ના પાડી, એટલે ખરડો પાસ. અને લોક અધ્યક્ષે એમ કહી દીધું જલ્દી ફટાફટ દરવાજો બંધ કરો, જલ્દી એક બિલ પાસ કરી નાખો. મજાક બની જાય ભાઈ. 3 વ્યક્તિએ ગૃહ કાર્યવાહી શરૂ કરી નાખે ને તો. ગોવાની અંદર 4 વ્યક્તિ હાજર છે, ચલો ચાલુ કરો ફટાફટ ગૃહની કાર્યવાહી ચાલુ કરી નાખો. મજાક બની જાય લેજિસ્લેચર. સમજાય છે? આવું ન ચાલે. ઓછામાં ઓછા 10 મેમ્બર તો હોવા જોઈએ. એટલે કે જો વિધાનસભાની અંદર ઓછામાં ઓછી સંખ્યા 1/10 ની અંદર 10%, 10 થી ઓછી થતી હશે તો એટલું નહીં ચાલે. 10 તો ઓછામાં ઓછા લેવાના, અથવા તો 1/10. જે વધુ થતું હશે ને એ. સમજાઈ ગયું? ક્લિયર? હા, 2/3 બહુમતી વિશેષ બહુમતી થઈ ગઈ. તો 3 વ્યક્તિ હાજર હોય તો 2/3 નો મતલબ કેવી રીતે નીકળે? 3 વ્યક્તિ હાજર છે, 2 હા પાડે એટલે 2/3 બહુમતી થઈ ગઈ. ચલો, એટલે 1/10 તો ઠીક છે, પણ સાથે સાથે યાદ રાખજો ફરજિયાત 10 તો હોવા જ જોઈએ. એટલે આવા બધા પોઈન્ટ છે ને, આવા બધા પોઈન્ટ ખાસ ધ્યાન રાખવા. કારણ કે આ બધા પોઈન્ટ તમને એરર કરાવે એવા પોઈન્ટ છે. જો તમને પૂછાય ને તો લોજિકલી તો તમે એ જ બેસાડી દો 1/10.
અને ઓપ્શન એ માં જ લખ્યું હોય 1 દશાંશ અને તમે ટીકે કરો ને પછી પાછા મનમાં તમે બોલો તે આવું સહેલું શું પૂછતા હશે, આવું સહેલું પૂછે છે એટલે જ કટો પૂછા જાય છે. ના ભાઈ, ઓકે. ચલો, ગૃહના સભ્યોમાંથી જ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. તો હાઉસમાંથી ચૂંટણી થશે, ગૃહના મેમ્બરમાંથી ચૂંટણી થશે. અહીંયા સભાપતિ હોદ્દાની રૂએ આવે એમ કોઈ હોદ્દાની રૂએ અહીંયા બેસતું નથી. ઓમ બિરલાની ચૂંટણી થઈ હતી, બરાબર. તેઓને અધ્યક્ષ તરીકે નહીં પરંતુ ગૃહના સભ્ય તરીકે શપથ લેવાના હોય છે. દરેક વ્યક્તિ સભ્ય તરીકે જ શપથ લે છે. કોઈ પણ ગૃહના સંચાલક હોય, તમે ચાહે લોકસભા લ્યો, ચાહે વિધાનસભા લ્યો, ચાહે વિધાન પરિષદ લઈ લ્યો, અને રાજ્યસભાના પણ તમે કોઈ પણ મેમ્બર લઈ લ્યો, મતલબ સભાપતિ લઈ લ્યો, સોરી ઉપસભાપતિ, તો બધા જ વ્યક્તિ સભ્ય તરીકેના શપથ લે છે. સિવાય કે ખાલી એક જ રાજ્યસભાના સભાપતિ એક જ ઉપરાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. બાકીના બધા જેટલા છે એ સભ્ય તરીકેના શપથ લે છે. ક્લિયર? તેઓ ઉપાધ્યક્ષની ચૂંટણીની દેખરેખ રાખે છે. અમુક પોઈન્ટ કોમન આવશે જે તમારે સીધા યાદ રાખવાના છે. તેઓ લોકસભાની કાર્યવાહી ચલાવે છે. જો કોઈ સભ્ય અનુમતિ વગર 60 દિવસથી વધુ ગેરહાજર રહે તો દંડ વિષયક કાર્યવાહી કરી શકે છે. આ મેં તમને સભાપતિમાં સમજાવ્યું હતું. કોઈ પણ વ્યક્તિ અનુમતિ વગર 60 ડેઝ 60 દિવસથી વધુ ગેરહાજર છે વિધાઉટ પરમિશન તો કરી શકે છે. કરશે જેવું જરૂરી નથી, એ તો ડિપેન્ડ અધ્યક્ષ ઉપર કરશે કે સજા એને આપવી કે નહીં. અને જો આપે છે તો એનું કાયમી સભ્યપદ રદ થઈ જાય, એટલે બીજી વાર ચૂંટાઈને આવવું પડે. સમજાય છે? પણ ડિપેન્ડ મેં કીધું એમ એના જવાબ ઉપર કરે છે. જો એવી સિચ્યુએશન જ છે કે ફિઝિકલી પ્રેઝન્ટ રહી શકે એમ નથી, જેમ કે આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા હતા, તમને બધાને ખબર હશે. વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે પાર્લામેન્ટના મેમ્બર બન્યા 2014 ની લોકસભા વખતે પેલા બે સેશનમાં જ હાજર હતા, પછી હાજર નથી રહી શક્યા બીકોઝ ઓફ હેલ્થ કન્ડિશન. પછી તો એ અમેરિકા હતા અને 1-1.5 વર્ષ તો કોમામાં હતા. ફિઝિકલી એ મેડિકલી ફિટ જ નહોતા કે અહીંયા પ્રેઝન્ટ રહી શકે. તેમ છતાં એનું સભ્યપદ રદ નથી થયું, કારણ કે વિથ પરમિશન છે. સમજાય છે? ક્લિયર? પ્રોટેમ સ્પીકર છે ને એ કામ ચલાવ અધ્યક્ષ હોય. પ્રોટેમ સ્પીકરની નિમણૂક થશે, એની ચૂંટણી નથી થતી, એ રાષ્ટ્રપતિ કરશે. પ્રોટેમ સ્પીકર એટલે પહેલા દિવસની બેઠક માટેના અધ્યક્ષ, કે જેને પહેલા દિવસની બેઠક બોલાવવાની, એનામાં બધા સભ્યોને શપથ લેવડાવવાના અને અધ્યક્ષની ચૂંટણી કરાવવાની. પ્રોટેમ સ્પીકર આપણા પહેલા જે પ્રોટેમ સ્પીકર મતલબ હમણાં બન્યા છે 2019ના, એ હતા વિરેન્દ્ર કુમાર. વિરેન્દ્ર કુમારને રાષ્ટ્રપતિએ નિમણૂક કર્યા કહેવાય, ચૂંટાણા નથી, એટલે એને શપથ લેવાના છે. પણ અધ્યક્ષ શપથ નહીં લે, કારણ કે વિરેન્દ્ર કુમાર જ્યારે પ્રોટેમ સ્પીકર તરીકે બધા સભ્યોને શપથ લેવડાવતા હતા ને, ત્યારે ઓમ બિરલા નીચે જ બેઠા હતા હાઉસમાં. એને શપથ લીધા છે, એટલે બીજી વાર એને શપથ નથી લેવાના. નાઉ ક્લિયર? પ્રોટેમ સ્પીકર. અને બીજું એક ક્લિયર કરી દઉં, પ્રોટેમ સ્પીકર હંમેશા વરિષ્ઠ હોય એવું જરૂરી નથી. એવું બંધારણમાં કોઈ જગ્યા નથી લખ્યું કે હંમેશા વરિષ્ઠ હોવા જોઈએ. એ એક પરંપરા છે જે નિભાવતા હોય છે, પણ નો નિભાવો તો ચાલે. જેમ કે વજુભાઈ વાળાએ કર્ણાટકની અંદર એક બીજેપીના વ્યક્તિને પ્રોટેમ સ્પીકર બનાવવા માટે થઈને વરિષ્ઠતાનો અગ્રક્રમ જતો કર્યો હતો. વરિષ્ઠતાની જગ્યાએ એના પછી જે આવતા હતા, તેમ છતાં વરિષ્ઠ જે છે કોંગ્રેસના બનતા હતા, અહીંયા ભાજપના બનાવવા હતા, એટલે પ્રોટેમ સ્પીકર બનાવ્યા. કોંગ્રેસ હાઈકમાન્ડ પહોંચી ગઈ સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં જઈને કીધું કે પ્રોટેમ સ્પીકર તો ભાજપના બનાવ્યા, મતલબ વરિષ્ઠ નથી. સુપ્રીમ કોર્ટ એના ઉપર હિયરિંગ નહોતી કરી, એમને એ પિટિશન રદ કરી નાખી, રિજેક્ટ કરી નાખી અરજી. શું કામ? તો કે સુપ્રીમ કોર્ટે ક્લિયર કરી દીધું ભાઈ ખોટો ટાઈમ બગાડવામાં બંધારણમાં આવું ક્યાંય નથી લખ્યું. એ રાજ્યપાલની સ્વવિવેક બુદ્ધિ છે, રાજ્યપાલ ગમે એને નિમણૂક કરી શકે છે. સમજાઈ ગયું? એટલે પ્રોટેમ સ્પીકર હંમેશા વરિષ્ઠ હશે એવું ફરજિયાત નથી. એ કોઈ રૂલ્સ કે કોઈ બંધારણીય જોગવાઈ નથી, જસ્ટ એક પરંપરા છે કે જેથી કરીને કોઈ કોન્ટ્રોવર્સી ના થાય, કોઈ વિવાદ ના થાય, એટલા માટે જનરલી સૌથી સિનિયર મોસ્ટ ને વરિષ્ઠને પ્રોટેમ સ્પીકર બનાવતા હોય છે. ક્લિયર? હવે સમજાઈ ગયું? ઓકે. હવે એના પછી આર્ટિકલ 108 સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો કે લોકસભાના અધ્યક્ષ કરે છે. લોકસભાના અધ્યક્ષ જે છે એ જ સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરશે. સંયુક્ત બેઠક શું છે, ક્યારે બોલાવવામાં આવે, બધી વસ્તુ આપણે હજી ચર્ચા કરશું. થોડું ઘણું તો તમને ખબર જ છે, રાષ્ટ્રપતિ વખતે મેં તમને કહી દીધું હતું. પણ કયા કાયદામાં બોલાવવામાં આવશે, કયા કાયદામાં નહીં બોલાવી શકાય, એ બધું ખરડા પ્રક્રિયામાં ભણાવીશ તમને હજી. પણ 108 ઇમરજન્સી છે એવું યાદ રાખજો. સંયુક્ત બેઠકની અંદર લોકસભાના અધ્યક્ષ નહીં હોય તો પછી ઉપાધ્યક્ષ કરશે, ઉપાધ્યક્ષ નહીં હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ કરશે. ઉપસભાપતિ ન હોય તો પછી રાષ્ટ્રપતિ જેને નિમણૂક કરશે એને. હવે તમે એમ ન કહેતા પ્લીઝ કે નિમણૂક ન કરવી હોય તો મારે સંસદ નથી ચલાવવી. ઓકે? મતલબ ઘણાને એમાં પાછો રસ હોય, એ ન હોય તો રાષ્ટ્રપતિ એમ ન કરે તો
હવે હું બનું બીજું શું? ઘણી બધી વખત તો પ્રશ્ન એવા ફરતા હોય ને ટેલિગ્રામમાં, પાછા મને સ્ક્રીનશોટ પાડીને મોકલે છે. એટલે કોઈ ક્યારેક ક્યારેક તો મને પ્રશ્ન મતલબ મને મતલબ સ્ક્રીનશોટ ટેલિગ્રામમાં એવા પ્રશ્નો એક ફરતો હતો, એનો મને કોઈ સ્ક્રીનશોટ પાડીને મોકલો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ત્રણેયને એકાબીજાને રાજીનામા દઈ દેવા હોય તો શું કામ કામ રાજીનામું દેવું જોઈએ? બોલો, બધા નહીં કે બધા એકાબીજાને રાજીનામા દેવા હોય તો કોને દેવું? મતલબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ દઈ દે છે, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દઈ દે છે, ચીફ જસ્ટિસ દઈ દે છે, કોઈને રહેવું જ નથી. વાહ! અને આવી પરિસ્થિતિ ઊભી શું કામ કરવાની? અને આવું પૂછવાના છે કોણ તમને? જે બંધારણ સભાએ નથી વિચાર્યું એવું તમે કાં વિચારો છો? બરોબર. અને પાછા ટેલિગ્રામમાં આવા પ્રશ્ન ફરતા હોય એને પાછા ઘણા બધા અટેમ્પ્ટ કરતા હોય, ઘરના પ્રશ્નો બનાવેલા, પાછા સ્ક્રીનશોટ પાડી મને શેર કરો કે સર આમાં આવી પરિસ્થિતિ હોય તો મારે શું કેવું? એમ આપણે પ્રેમથી કેવું પડે કે આઈ ડોન્ટ નો યાર, સિરિયસલી આટલું બંધારણમાં તો હું ઊંડો નથી વિચાર્યો કે બધા એકાબીજાને રાજીનામા આપીને બધાને દેશ ખાલી કરીને જવું હશે તો એવી કોઈ પરિસ્થિતિ છે કે નહીં? મતલબ ત્યારે યાર ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય કે કોણ હે ये लोग, कहाँ से आते हैं? પણ બનાવતા હોય બસ નવરા હોય ને, બધું બીજું કઈ નહીં, ફ્રી હોય એટલે આવા પ્રશ્ન બનાવે. ઓલા આને રાજીનામું આપે, ઓલા આને આપી દે, ઓલાને આપી દે, આને આપી દે, બધા એકબીજાને રાજીનામા આપે તો કોણ બને બોલો? ઓકે, ચાલો. નવરા હોય ને એ બને, નવરા હોય ને ફ્રી હોય ને એ બની જાય. ચલો, કોઈ નાણાં મની બિલ જે છે, મની બિલ હોય કે નાણાકીય ખરડો હોય એટલે કે ફાઇનાન્શિયલ બિલ હશે, એનો જો કે વિવાદ થશે તો અંતિમ નિર્ણય લોકસભાના અધ્યક્ષ કરે છે. ત્યારે મની બિલ એટલે 110 ઉપર અને 117 વચ્ચે કોઈ પણ કોન્ફ્લિક્ટની સિચ્યુએશન આવી જાય, કોન્ફ્લિક્ટ ઇટ મીન્સ કે વિવાદ થાય, જો કોઈ પણ ડિસ્પ્યુટ ઉભા થાય છે, કોન્ફ્લિક્ટ થાય છે, વિવાદ થાય છે, તો ફાઇનલી ડિસિઝન કોણ લેશે? લોકસભાના અધ્યક્ષ, કે ભાઈ આ મની બિલ ગણાશે, આ ફાઇનાન્શિયલ બિલ ગણાશે. હવે મની બિલ ને ફાઇનાન્શિયલ બિલ મેં તમને કીધું એમ ખરડા પ્રક્રિયા ઉપર આખો અલગથી લેક્ચર લઈ લઈશ. ઓકે. લોકસભાના અધ્યક્ષનો કાર્યકાળ નવી લોકસભાની રચના સુધી પોતાના પદ ઉપર રહેશે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. કદાચ તમને પૂછાઈ જાય લોકસભાનો કાર્યકાળ અને જસ્ટ એવું આવી રીતના ઓપ્શન આપ્યા છે 5 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, તો તમે એવું લખી નાખો 5 વર્ષ, ઇટ્સ ઓકે. પણ એક 5 વર્ષનો ઓપ્શન છે અને બીજું ડી માં આપ્યું છે એક પણ નહીં. અથવા તો તમને આપ્યું છે નવી નવી લોકસભાની રચના સુધી અથવા તો પ્રથમ બેઠક સુધી, તો આવશે નવી લોકસભાની રચના સુધી, નવા અધ્યક્ષ, નવી લોકસભાની પ્રથમ બેઠક સુધી, અથવા તો નવા પ્રોટેમ સ્પીકર સુધી. સમજાઈ ગયું? ક્લિયર? અને અધ્યક્ષ ઉપાધ્યક્ષ મળીને 10 સભ્યોની પેનલ બનાવે છે. અને જ્યારે અધ્યક્ષ ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે પેનલની બેઠકમાંથી કોઈ પણ એક અધ્યક્ષતા કરશે. પેનલની બેઠકમાંથી કેવી રીતે? તો અત્યારે તમને બધાને ખબર છે કે ઓમ બિરલા છે, ઓમ બિરલા આપણા અધ્યક્ષ છે, પણ આપણા અત્યારે ઉપાધ્યક્ષ કોણ છે? તો અત્યારે ઉપાધ્યક્ષ કોઈ નથી. પણ ઘણી વાર તમે જોયું હશે ઓમ બિરલા ન હોય તેમ છતાં ગૃહની અંદર કોઈને કોઈ તો બેઠું જ હોય છે. જેમ કે મનોજ તિવારી બેઠા હોય છે, ક્યારેક ક્યારેક મીનાક્ષી લેખી બેઠા હોય છે, ક્યારેક રમા દેવી બેઠા હોય છે. તો આ બધાને ગમે એને આવીને ચેર ઉપર બેસી જવાની છૂટ હોય? મતલબ કે આજે ઓમ બિરલા નથી, હાલો આજે મારો હું બેસું, હાલો હું જોઉં કેવી રીતના ગૃહ ચાલે. ના, એમ નથી. 10 સભ્યની પેનલના મેમ્બર છે એટલા માટે. મીનાક્ષી લેખી, રમા દેવી, મનોજ તિવારી, આ બધા 10 સભ્યની પેનલના મેમ્બર છે. ત્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ના હોય ત્યારે આ પેનલમાંથી કોઈ એક અધ્યક્ષતા કરી લેશે. ટેમ્પરરી છે, જસ્ટ 1 ડે માટે અથવા હાફ ડે માટે. સમજાય છે? અને ઓમ બિરલા આવી જશે ત્યારે વળી પાછા પેનલના કોઈ મેમ્બર હશે એ નહીં બેસે. પણ અત્યારે તો ઉપાધ્યક્ષ છે જ નહીં. પણ સપોઝ ઉપાધ્યક્ષ હોય તો પછી એ ન હોય તો પણ 10 સભ્યોની પેનલમાંથી. હવે ફરી પાછા અમુકને રસ હશે એ પૂછવામાં કે 10 સભ્યની પેનલ નહીં ન હોય તો પછી રાષ્ટ્રપતિ 10 સભ્યની પેનલ બની નહીં હોય તો રાષ્ટ્રપતિ ગમે એને નિમણૂક કરી દેશે. ઓકે. હવે હા, નવા ન આવે ત્યાં સુધી રાજીનામું પણ નહીં આપે અધ્યક્ષ. ઓકે. ચલો, હવે કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો.
હા, ખાલી પદ હશે તો નિમણૂક થશે, મેં કીધું તો ખરી તમને. કોઈ વેકેન્ટ સીટ નહીં ચાલશે જ નહીં. વેકેન્ટ સીટ હશે તો રાષ્ટ્રપતિ નિમણૂક કરી દેશે. તલાટીમાં એપ્રોક્સિમેટલી 7 થી 8 માર્ક્સ નું પૂછાય છે. 100 માંથી 8 માર્ક્સ ની આજુબાજુ ગણીને ચાલવાનું. ઓકે, ચલો. તો હવે તમને આઈ થિંક કોઈ લોકસભામાં અધ્યક્ષ સુધીમાં કોઈ ડાઉટ્સ નથી. હવે છેલ્લો પોઈન્ટ ઉપાધ્યક્ષ જસ્ટ ખાલી વાંચી નાખો, આમાં કઈ બીજું તો છે જ નહીં. એના એ જ છે, ગૃહના સભ્યમાંથી ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. તેઓ ગૃહના ઉપાધ્યક્ષ તરીકે નહીં પરંતુ સભ્ય તરીકેના શપથ લેશે. અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કરશે. અને 108 જ્યારે સંસદની સંયુક્ત બેઠક સમયે ગેરહાજરી હશે, અધ્યક્ષની ગેરહાજરી હશે, ત્યારે ગૃહની અધ્યક્ષતા, બેઠકની અધ્યક્ષતા ઉપાધ્યક્ષ કરશે. અને તેઓ અધ્યક્ષને નહીં પરંતુ ગૃહને જવાબદાર છે. ધ્યાન રાખજો, ઓપ્શન એ માં અધ્યક્ષ લખ્યું હોય અને ઉતાવળા અધ્યક્ષ ટીકે થઈ જશે. અને ડી માં છે કે આપ્યું હશે ગૃહને જવાબદાર, અને ગૃહને તમે પહેલા એલિમિનેટ ન કરતા. ગૃહને જ જવાબદાર હોય, કારણ કે ગૃહના કારણે જ ઉપાધ્યક્ષ છે. અને ઉપાધ્યક્ષ રાજીનામું આપશે અધ્યક્ષને. ક્લિયર? બીજું પ્લસ વાળા આવી જજો બધા, આની અંદર એનરોલ કરી લેજો એટલે તમને આખું પોલિટી કમ્પ્લીટ થઈ જશે. અને બીજું કાલના માટે ખાસ ના ભૂલતા, કાલે સાંજે પહેલો લેક્ચર 7:30 7:30 થી 8:30 એટલે કલાકનો બ્રેક. અને બીજો લેક્ચર રાત્રે 9:30 થી ચાલુ થશે 10:30 સુધી. કાલે આપણો કોઈ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં લેક્ચર નથી. કાલનો દિવસ બ્રેક. ગુરુ શુક્ર શનિ 3 દિવસ છે. ઓકે, કારણ કે કાલે સ્પેશિયલમાં છે. હવે કોઈ ક્વેશ્ચન છે કોઈને? વિપુલ પંડ્યા એમ કે છે કે સર કોઈ એક પ્રશ્ન છે, ખિતાબોની નાબૂદી મુજબ કોઈ અન્ય દેશની ઉપાધિ સ્વીકારવી કે નહીં? તો ઘણા ફિલ્મ સ્ટાર ને અમુક દેશો આપે છે, લાઈક અમિતાભ બચ્ચન. હા, તો અન્ય દેશની કોઈ પણ અન્ય દેશનો એવોર્ડ સ્વીકારતા પહેલા કમ્પલસરી પ્રેસિડેન્ટનું અપ્રુવલ જરૂરી છે. પ્રેસિડેન્ટના અપ્રુવલ વગર, અનુમતિ વગર કોઈ પણ ફિલ્મ સ્ટાર હોય, કોઈ બોલિવૂડના હોય, સેલિબ્રિટી હોય, નેતા હોય, ડોક્ટર હોય, સાયન્ટિસ્ટ હોય, સમાજસેવી હોય, કોઈ પણ હોય, અરે આમ નાગરિક હોય તો ભલે, વિદેશી એવોર્ડ સ્વીકારતા પહેલા પ્રેસિડેન્ટની અનુમતિ 100% જરૂરી. ઓકે, ચલો. થેન્ક યુ સો મચ. ચલો, આટલું રાખીએ તો કાલે સાંજે મળશું આપણે. કાલે બધા આવી જજો પાછા 7:30. ઓકે, થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ.